નામનો તમે કેટલો જપ કરો છો, એ ભગવદ નામનો તમે કેટલો આશ્રય કરો છો, એ પણ બહુ મહત્વનું છે. અને કહેવાય ને આ કલિકાલની અંદર આ ભગવદ નામનું રટન આપણે જેટલું કરીએ, સૌથી પહેલા આપણું દેહ આ ભગવદ નામને લાયક થાય, પછી આ ભગવદ નામ આપણા હૃદયમાં આશ્રય કરે, અને પછી એ બીજ વૃક્ષના રૂપમાં પરિવર્તિત થાય. અને એટલે કહ્યું નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સહુ સાધન તાજ. તાજ એટલે શિરમોર. ભવસાગર તરવા તણી સહુને એ સુખ પથ પાજ. અને પાજ એટલે શું? પાજ એટલે પાળી. આપણે કહીએ ને કે આ ભવસાગર કેવો છે, બોલે ભવસાગર કોને કે? સાગર એટલે દરિયો. અને કહેવાય ને આ સંસાર કેવું છે, બોલે સાગર જેવું. પણ આ સંસાર રૂપી સાગરની વિશેષતા એ કે બીજા સાગર તો પાણીથી ભરેલા હોય, તરીને નહીં તો બીજા કોઈ સાધનથી પણ પાર ઉતરાય. પણ આ સંસાર રૂપી સાગર કેવો છે? એ જલથી ભરેલો નથી, એ કાદવથી અને દલદલથી ભરેલો છે. દલદલ તમે જાણો છો ને કે એકવાર વ્યક્તિ એમાં ફસાય, જેટલો નીકળવાનો પ્રયત્ન કરે, જેટલો છૂટવાનો પ્રયત્ન કરે, વધારે ને વધારે અંદર ફસાતો જાય. મને બતાવો, તમે રોજ નહીં તો અઠવાડિયામાં એકવાર એવો વિચાર તો મનમાં આવતો હશે ને કે આ બધું હવે ધીમે ધીમે ઓછું કરવું છે, બધી જવાબદારીઓ હોય ધીમે ધીમે બીજાને સોંપવી છે, ધીમે ધીમે આ બધી ખટપટો ઓછી કરવી છે. એકવાર તો વિચાર આવે કે ના આવે? અને જોજો જ્યારે પણ આ વિચાર આવે એટલી બધી બીજી લૌકિકતા વધી જાય કે જેટલું છૂટવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ફસાતા જઈએ. એવું થાય છે કે નહીં? કારણ કે દલદલમાં વ્યક્તિ ફસાયો હોય ને તો દલદલનો નિયમ છે કે જેટલું છટપટાવો, જેટલું એમાંથી નીકળવાનો પ્રયત્ન કરો, એટલા વધારે ધસતા જાઓ. એવું થાય છે કે નહીં? તો કેટલાય વર્ષોથી આપણે પ્રયત્ન કરીએ કે આ બધું ઓછું કરવું છે, આ બધામાંથી નીકળવાનું છે, પણ જેટલો પ્રયત્ન કરતા જઈએ એટલા વધારે ધસતા જઈએ. કારણ કે આ સંસારનો સાગર છે, અને સંસારનો સાગર પાણીથી ભરેલો નહીં પણ દલદલથી ભરેલો છે. અને એમાં અટવાયા જેટલા પ્રયત્ન કરીએ એટલા વધારે ફસાતા જઈએ છે કે નહીં? પણ અહીંયા દયારામભાઈ કહે છે કે આ દલદલના દરિયાને પાર કરવું આપણા માટે અસંભવ છે. પણ યદિ એ દલદલથી ભરેલા સમુદ્રની વચ્ચે તમને એક પથ્થરની પાળી મળી જાય તો એ પાળી ઉપર ચાલીને આખો સાગર પાર થાય કે ન થાય? બાજુવાળાને પૂછવું હોય તો છૂટ છે. આખો કાદવથી ભરેલો, દલદલથી ભરેલો સાગર હોય અને એની ઉપર કોઈ પથ્થરની એક કમ્પાઉન્ડ, એક વોલ બનાવેલી હોય, પાળી બનાવેલી હોય, તો એ વોલ ઉપર કે પાળી ઉપર ચાલીને તમે આખો દરિયો પાર કરી શકો કે ન કરી શકો? હા કે ના તો પાડો. શેની હા પાડી? બહુ સરસ. તો એ પથ્થરની પાળી મળે તો એના ઉપર ચાલીને આખો સાગર આપણે પાર કરી શકીએ. તો કહેવાય કે આ કલિકાલની અંદર આપણને મળેલી એ પાળી શું છે? એ પાળી એ પ્રભુનું નામ છે, એ પ્રભુના નામનું રટન છે, એ પ્રભુના નામનું ગુણગાન છે. યદિ એનો આપણે આશ્રય કરીએ તો આ કલી રૂપી સમુદ્રમાંથી, આ કલી રૂપી આ દલદલમાંથી આપણે સહજ રીતે પાર ઉતરી શકીએ. માટે કહ્યું નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સહુ સાધન તાજ, ભવસાગર તરવા તણી સહુને એ સુખ પથ પાજ. બોલે સરળતાથી પાર ઉતારી દે એવી સુગમતા વાળી આ પાળી મળી હોય તો એ ભગવદ નામનો આશ્રય છે. પણ જુઓ, આ ભગવદ નામનો આશ્રય આપણે કરીએ છે કેટલું? આ ભગવદ નામ આપણે લઈએ છે કેટલું? જો આપણે પ્રભુનું નામ રટતા હોઈએ કે ન રટતા હોઈએ, પણ પ્રભુ આપણું નામ રટે છે. જો યુગલ ગીતમાં બહુ સુંદર વાત શ્રી મહાપ્રભુજી કરે છે કે ગોપીઓ જ્યારે મૈયાને કહે છે ને કે મૈયા, જો તારા લાલાને વનમાંથી આવતા વાર લાગી એનું એક કારણ છે. બોલે શું કારણ છે? કે જ્યારે સંધ્યાકાળ થયો એટલે પ્રભુ તો પાછા પધારવાના હતા, પણ એમણે પોતાના ગળામાંથી એક મણીની માળા કાઢી. મૈયા કે આ મણીની માળા ગળામાં ક્યાંથી આવી ગઈ છે? બોલે એકલો જંગલમાં ફરતો હોય છે, બોલે કોઈની દીક્ષા વિક્ષા લઈને કોઈનો ચેલો તો નથી બની ગયો.
બોલે ના ના, આ મણીની માલા છે અને એ મણીની માલામાં એક મણી લાલ છે, એક કથ્થઈ છે, એક શ્યામ છે, એક સફેદ છે. બોલે આવા મણીની માલા પ્રભુ કેમ ધરે છે? ત્યારે ગોપીઓ કહે કે મૈયા, એ મણીની માલા પ્રભુએ પોતાની ગાયોને ગણવા માટે રાખી છે. જ્યારે બધી સફેદ રંગની ગાય આવી જાય એટલે પ્રભુ સફેદ રંગનો મણકો ફેરે. જ્યારે શ્યામ રંગની ગાયો આવી જાય પ્રભુ શ્યામ રંગનો મણકો ફેરે. જ્યારે કથ્થાઈ રંગની ગાયો બધી આવી જાય પ્રભુ કથ્થાઈ રંગનો મણકો ફેરે. અને જુઓ, એક ગાય પાછી ન આવે ત્યાં સુધી ભગવાન એમની પ્રતીક્ષા કરે છે. અને હું કાયમ કહેતો હોઉં છું કે જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું ને એ દિવસે આપણા નામની પણ એક ગાય પ્રભુની ગૌશાળામાં આવી જાય છે. જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું, આપણા નામવાળી એક ગાય પ્રભુની ગૌશાળામાં આવી જાય. અને જે ગૌરૂપી ગાયો, આ ઇન્દ્રિયો દૂર દૂર ગઈ હોય અને જ્યાં સુધી એ ગાયો પાછી ન આવે ને તો એક એક ગાયને યાદ કરી કરી પ્રભુ એ ગાયોના એક એક મણકાને ફેરવે છે. જો આપણા તો પ્રભુ એક છે, પણ આપણા જેવા પ્રભુ પાસે કરોડો છે. પણ એ કરોડોને યાદ કરીને ભગવાન એમના નામની માળા ફેરે છે. પણ આપણા તો પ્રભુ એક છે, તો પણ આપણે એમના નામની પણ એક માળા ફેરી શકતા નથી. અને જુઓ, જેમ જેમ ભગવદ નામનો આપણે આશ્રય કરીએ ને, આપણને ખબર નથી હોતી કે અંદરથી શું બદલાવા લાગ્યું છે. જેમ જેમ કૃષ્ણના નામનું રટન કરો છો, જેમ જેમ અષ્ટાક્ષરનો જપ કરો છો, તમે કૃષ્ણત્વને અંદર પ્રગટાવો છો. અને કૃષ્ણત્વ અંદર પ્રગટશે તો ઠાકોરજી સાથે જોડાશો. જો હું ઘણી વાર કહેતો, તમારા ઘરમાં ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, માઇક્રોવન હોય, જે પણ બધું હોય, પણ ઇલેક્ટ્રિસિટીના તાર તમે પ્લગમાં લગાયા ન હોય તો પછી એકે વસ્તુ કામ કરે? હા કે ના? તો પાડો. શેની ના પાડી? હા, યદિ પ્લગ લગાયો ન હોય તો એકે વસ્તુ કામ ન કરે. તો આપણું ઠાકોરજી સાથે જોડાવાનો પ્લગ કોઈ હોય ને તો એ અષ્ટાક્ષરનો અધિકથી અધિક જપ છે. એ અષ્ટાક્ષરનું જેટલું જપ કરો તો તમે કૃષ્ણત્વને એ નામ દ્વારા તમારા અંદર પ્રગટાવો છો. અને જ્યારે કૃષ્ણત્વ અંદર પ્રગટે ત્યારે તમે એની સાથે જોડાઓ છો. જો આપણે બધું કરીએ છીએ પણ જ્યાં સુધી એની સાથે કનેક્ટ થયા ન હોય તો પછી મન લાગશે? સામે બેસીએ છીએ, એના ગુણગાન સાંભળીએ છીએ, એની ટહેલમાં બેસીએ છીએ, એની સેવામાં બેસીએ છીએ, પણ હજી કનેક્શન થયું હોય એવું ફીલ થતું નથી. ત્યાં સામે બેસીને પણ જગત યાદ આવે તો માનવાનું હજી કનેક્શન થયું નથી. અને જ્યાં સુધી કનેક્શન ન થાય, કહેવાય ને પેલું વાઈફાઈ કનેક્ટ થાય તો પછી બધું ફોન કામ કરે કે ન કરે? તો આપણું અને ઠાકોરજી વચ્ચેના કનેક્શનનું વાઈફાઈ કંઈક હોય ને તો એ અષ્ટાક્ષરનો જપ છે. અને જેટલું અષ્ટાક્ષરનો જપ કરશો તમે, જેટલું વધારે કરશો, જેટલું અધિક કરશો, એટલું તમને લાગશે કે હવે તમે જે વિચારો છો જાણે એ સાંભળતા હોય એવું લાગશે. અને એમના મનમાં જે ઈચ્છા જાગે એ મનોરથ તમારા મનમાં જાગી રહ્યા છે એ અનુભવ તમને થશે. અને એ પ્રભુ સાથે જોડાવાનું વાઈફાઈ કંઈક હોય તો એ આપણા પ્રભુના નામનો જપ છે. માટે કહ્યું, પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું, દામ વિના ફળ થાય સહુ પહેલું. અને આટલી સરળ આપણને પાળી મળી ગઈ હોય તો પછી બીજા બધા સાધનોમાં અટવાવાની જરૂર શું? આ કલિકાલની અંદર ભગવદ નામ રૂપી સાધન મળ્યું હોય. અને જુઓ, જ્યારે પણ ઠાકોરજીની ઉપર પણ કષ્ટ આવ્યું ને તો જુઓ, જ્યારે પણ ગોપીઓએ પ્રભુની રક્ષા કરી છે ને પૂતના કવચ દ્વારા કે કોઈ પણ દ્વારા, તો એની અંદર પણ શું છે? બોલે પ્રભુનું નામ. પ્રભુના નામ દ્વારા ગોપીઓએ પણ પ્રભુની રક્ષા કરી છે. વિચાર કરો, પ્રભુની રક્ષા પણ ગોપીઓ પ્રભુના નામ દ્વારા કરે તો પછી એ નામ જીવનું કલ્યાણ કેમ ન કરે? અને એટલા માટે તો નામનો મહિમા કેવો, નામનો પ્રભાવ કેવો. હું ઘણી વાર કહું ને કે જ્યારે બધા વાનરોએ રામ રામ લખીને પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર પાણીમાં તરવા લાગ્યા અને જોઈને રાવણની સેનામાં ખલબલી બચી ગઈ કે જેના નામથી પથ્થર પાણીમાં તરે એ તો બ્રહ્મ કહેવાય, એ તો ભગવાન કહેવાય. અને જો ભગવાન હોય તો એનાથી પછી કેમ કરીને જીતી શકાય?
અને આખી રાવણના સેનાનું મનોબળ તૂટી ગયું. રાવણ વિચાર કરે કે આ તો પહેલાથી જ સેનાનું મનોબળ તૂટી ગયું અને એમને એમ ચાલશે તો હું યુદ્ધ કેવી રીતે કરીશ? તો હું શું કરું કે જેનાથી મારી સેનાને એનો મનોબલ પાછું મળે? અને રાવણ એક યુક્તિ કરી. અને શું કર્યું? પોતાના બધા લંકાવાસીઓને સમુદ્રના કિનારે બોલાવ્યા અને પોતાની સેનાને પણ સમુદ્રના કિનારે બોલાવી અને બધાના દેખતે દેખતે રાવણે પથ્થર ઉપાડ્યો. પથ્થરમાં પોતાના હાથે રાવણ લખ્યું અને પથ્થર જેવો પાણીમાં ફેંક્યો, પથ્થર તરવા લાગ્યો. અને જ્યાં પથ્થર તરવા લાગ્યો અને આખી લંકાની સેનામાં આમ જય જયકાર થવા લાગ્યું કે જુઓ તો ખરા, ભગવાન રામના નામથી પથ્થર પાણીમાં તર્યો. આપણે બધાએ કહ્યું કે એ તો ઈશ્વર છે, પણ આ તો અમારા રાજા રાવણના નામથી પથ્થર તર્યો, એ પણ ભગવાન છે. હવે અમે લડીશું, હવે અમે કોઈ પણ રીતે મનોબળ તૂટવા નહીં દઈએ. અને પાછો નવો જુસ્સા આખી રાવણની સેનામાં આવી ગયો. અને જ્યારે મંદોદરી એ જાણ્યું, એ પણ ભાવિભોળ થયા. જ્યાં રાવણ પાછો ઘરે આવ્યો, મંદોદરી પગ પડવા ગયા. અરે મને ખબર નહીં કે આપનો પણ એવો પ્રભાવ. રાવણ કે શું થયું? બોલે રામના નામથી પથ્થર તર્યા. બધાએ કહ્યું કે એ તો ભગવાન છે, પણ આજે તો આપના નામથી પથ્થર તર્યા, યાની આપે ભગવાન છો, મને આપના પગનો સ્પર્શ કરવા દો. એમ કહીને જ્યાં ચરણનો સ્પર્શ કરવા ગઈ, રાવણ પાછા હટ્યા અને કહે ખોટી ઉતાવળ ન કરતી. બોલે શું થયું? ભગવાનના નામથી પથ્થર તર્યા. બધાએ કહ્યું એ તો ભગવાન છે, અને આપના નામે પણ રાવણ લખીને પથ્થર નાખ્યું, પથ્થર તરવા લાગ્યો, અને આ પણ ભગવાનથી કમ નથી, તો મને આપના ચરણનો સ્પર્શ કરવા દો. બોલે નહીં. બોલે કેમ? બોલે પથ્થર તર્યું એ બધાએ જોયું, પણ કેવી રીતે તર્યું એ હું જાણું છું. મંદોદરી કે શું થયું? રાવણ કહે કે જ્યારે મેં જોયું કે રામ લખીને પથ્થર બધા વાનરોએ નાખ્યું અને પથ્થર તરવા લાગ્યા, અને એ જોઈને મારી આખી સેનાનું મનોબળ તૂટી ગયું કે એમને એમ ચાલશે તો અમે યુદ્ધ પહેલા યુદ્ધ હારી જઈશું. હવે કરું શું કે મારી સેનાને એનું મનોબળ પાછું મળે? અને મેં એક યુક્તિ કરી. બધા લંકાવાસીઓને સમુદ્ર કિનારે બોલાવ્યા, આખી સેનાને સમુદ્ર કિનારે બોલાવી અને બધાના દેખતે દેખતે પથ્થર ઉપાડ્યો. બધાના દેખતા દેખતા એમાં નામ રાવણ લખ્યું, અને જ્યાં પથ્થર લઈને પાણીમાં ફેંકું એનાથી પહેલા પથ્થરને મેં એટલું જ કહ્યું કે સોગંદ છે રામની જો ડૂબ્યો છે તો. અને પથ્થર પાણીમાં તરવા લાગ્યો. જુઓ તો ખરા, જે રામે રાવણને માર્યો, પણ રામના નામે આજે રાવણને પણ તારી દીધો. તો એમ કહેવાય ને કે પ્રભુનું નામ આ કલિકાલની અંદર જીવને તારવા વાળું છે. અને એટલે કહ્યું સર્વ અવસ્થામાં ને સર્વ ઠોર. જો બીજી બધી વસ્તુમાં રિસ્ટ્રિક્શન્સ હોય કે આ સમયે સેવા થાય, આ સમયે ન થાય, આ સમયે પાઠ થાય, આ સમયે ન થાય, પણ અષ્ટાક્ષર મંત્ર તો તમે ગમે ત્યારે કરી શકો કે નહીં? મનમાં ગમે ત્યારે પણ ઉચ્ચાર કરી શકો. અષ્ટાક્ષર મંત્ર તમે, ભગવત નામ તમે કોઈ પણ અવસ્થામાં લઈ શકો છો. સર્વ અવસ્થામાં ને સર્વ ઠોર. કોઈ પણ શુદ્ધ કે અશુદ્ધ અવસ્થા હોય, તમે ભગવત નામનો જપ તો કરી શકો છો. અને સર્વ ઠોર, ગમે તે જગ્યાએ હો ને તો પણ મનમાં અષ્ટાક્ષરનું રટન તો તમે કરી શકો છો. માટે સર્વ અવસ્થામાં ને સર્વ ઠોર, અધમ ઉત્તમ સૌનો અધિકાર. અને જો આ ભગવત નામનો આશ્રય તો કોઈ પણ યોનિમાં જન્મેલો વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કેમ ન હોય, પ્રભુના શરણે જે આવ્યો છે એ આ ભગવત નામનો આશ્રય તો કરી શકે છે ને. એમાં કોઈ બંધન રહેતા નથી. એ વાત અહીંયા 14મા ચંદ્રાવડામાં કહી, આગળ 15મા ચંદ્રાવડામાં એ જ વસ્તુને આગળ વધારતા. જો આ ભગવત કીર્તનનો, ભગવત નામનો વર્ણન છે ને, એ દયારામભાઈ થોડા વિસ્તારથી કરે છે. અને એ જ વર્ણન કરતા આપણે 15મો અને 16મો બંનેનું ગાન કરીશું એક સાથે. સતયુગે જે ફળ ધ્યાનથી થાતું, ત્રેતામાં યજ્ઞથી જે, દ્વાપરે પૂજને પામતા સહુ, કળી હરિ કીર્તને તે, તે થકી અધિક ફળ હરિ ગુણ ગાતા. તો શું થયું તપ તીર્થ મનાતા, મળ્યો તે શોધે સિદ્ધ કોઈ, વિના વિશ્વાસે
મૂઢ મારે દોડી સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ કળી રૂપી આ શૌચમાં આગળ કોઈ કર્મનો નહીં અધિકાર અડે ન સૂતક નામને આગળ ભય નિત્ય કરીએ ઉચ્ચાર ઉચ્ચાર માત્રે અભય પદ આપે સગળ પાપ સંતાપને કાપે વેદ શાસ્ત્ર સહુ પુરાણ પુકારે તો હરિ હરિ તું શૈલા ઉચ્ચારે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અને જો 15મા શ્લોક 15મા ચંદ્રાવડાની અંદર જે વાત કરે છે ને, શ્રીમદ ભાગવતજીના મહાત્માના શ્લોકનો સીધો અનુવાદ છે. કે જો જ્યારે પૂછ્યું ભક્તિએ કે નારદ કે પરીક્ષિતે કલિકાલને શાના માટે રહેવા દીધો, ત્યારે કહ્યું હતું ને કે જો કલિકાલની અંદર અનેક બુરાઈઓ છે, કલિકાલની અંદર અનેક દોષ છે, પણ કલિકાલનો એક મોટામાં મોટો ગુણ પણ છે. બોલે શું? જે ફલની પ્રાપ્તિ બીજા બધા યુગોમાં અનેક અનુષ્ઠાનો કરીને યજ્ઞ કરીને મળતી, એ જ ફલની પ્રાપ્તિ આ કલિકાલમાં પ્રભુનું નામ લેવા માત્રથી મળી જાય. અને એ જ વર્ણન કરતા કહે, સતયુગે જે ફળ ધ્યાનથી થાતું ત્રેતામાં યજ્ઞથી જે સતયુગમાં જે ફળની પ્રાપ્તિ ધ્યાન કરીને મળતી, ત્રેતા યુગમાં જે ફળની પ્રાપ્તિ યજ્ઞ કરીને મળતી, દ્વાપરે પૂજને પામતા સહુ. જ્યારે દ્વાપર યુગ આવ્યો તેમાં પૂજન અને અર્ચન કરીને જે ફળની પ્રાપ્તિ થતી, કલી હરિ કીર્તન તે. અને આ કલિકાલમાં કહેવાય પ્રભુએ પોતાનું સામર્થ્ય પોતાના નામની અંદર રાખ્યું છે. અને જેટલું ભગવદ નામનો ઉચ્ચાર, જેટલું ભગવદ નામનો જપ, જેટલું ભગવદ નામનું આવર્તન આપણે કરીએ, આ કલિકાલને સહજ રીતે આપણે પાર ઉતરી જઈએ. ઘણા કહે કે આ કલિકાલમાં યા ભગવદ નામ લઈએ તો જીવનમાં શું કોઈ સમસ્યા ના આવે? તો હું કાયમ કહેતો હોઉં કે ભગવદ નામ છે ને, એ સમસ્યાઓને દૂર કરવાનું કામ કરતું જ નથી. તો ભગવદ નામ શું કરે છે? બોલે સમસ્યા તો એક આવી, એકને કાઢશો બીજી આવશે. તો ભગવદ નામ સમસ્યાઓને દૂર કરવાનું કામ નથી કરતું. ભગવદ નામ તમને મજબૂત બનાવવાનું કામ કરે છે. કે આપણે એટલા દ્રઢ થઈ જઈએ, ગમે તેવી કસોટી થાય, ગમે તેવી સમસ્યા થાય, પણ આપણો આશ્રય ઠાકોરજીના ચરણોમાંથી હટે નહીં. એ કામ ભગવદ નામ કરે છે. માટે કહ્યું, દ્વાપરે પૂજને પામતા સહુ કલી હરિ કીર્તન એ, તે થકી પણ અધિક ફળ હરિગુણ ગાતા. કહેવાય ને કે આ કલિકાલમાં ભગવદ નામનો આશ્રય જેટલો કરીએ, પ્રભુના ગુણગાન જેટલું કરીએ, અને પ્રભુના નામનો એ પ્રભાવ છે કે આપણા અંતરને ક્યારે બદલી દે આપણને ખબર ન પડે. હું ઘણીવાર પેલો પ્રસંગ કહેતો હોઉં છું મારા પ્રવચનમાં, કે જ્યારે એક યુવાન ઊભો હતો અને કોઈ રાજકુમારીની સવારી નીકળતી હતી, અને રાજકુમારીની સવારી જ્યારે ડોલીમાં નીકળતી હતી, આગળ સેવકો આવ્યા અને કહેવા લાગ્યા કે બધા પુરુષો પોતાનું મસ્તક નીચે કરી દો.
અને બધાએ પોતાનું મસ્તક નીચે કરી દીધું, કારણ કે ડોલીમાં રાજકુમારીની સવારી નીકળે છે. પણ ત્યાં એક યુવાન પણ આવ્યો હતો, અને જ્યાં એણે મુખ ઉપર કરીને જોયું તો એ રાજકુમારીની ડોલીનો પડદો હટ્યો, અને જ્યાં રાજકુમારીના મુખ ઉપર એની દ્રષ્ટિ પડી, અને એવું અપૂર્વ સૌંદર્ય, એવું અદ્ભુત સૌંદર્ય જે પેલા યુવાનને આજથી પહેલા ક્યારેય જોયું નહોતું. અને જેવો ઘરે આવ્યો, એની પત્ની કહેવા લાગી, કંઈ ખાઈ લો, કંઈ પી લો. એ કહે કે ના, મારે કંઈ ખાવું પણ નથી, પીવું પણ નથી. 3 દિવસ થયા, કંઈ ખાતો નથી, કંઈ પીતો નથી. એની પત્નીએ કહ્યું, શું થયું, કહો તો ખરા. ત્યારે એણે કહ્યું, કેવી રીતે કહું? પત્ની કહે કે મને કહો. એણે કહ્યું, તું સાંભળી નહીં શકે. પણ એની પત્નીએ કહ્યું, ના, મારે જાણવું છે, શું થયું, શેની પીડા આપને છે? આ ભોજન નથી કરતા, જલ નથી પીતા. ત્યારે પેલા યુવાને કહ્યું, જ્યારે હું આવતો હતો અને રાજકુમારીના મુખ ઉપર મારી દૃષ્ટિ પડી, અને એટલી આસક્તિ મને એના મુખમાં થઈ ગઈ છે કે એ જ વખતે મેં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી બીજી વાર એ રાજકુમારીનું મુખ નહીં જોઉં, હું અન્ન જલ ગ્રહણ નહીં કરું. અને જ્યાં પોતાના પતિના મુખે આવું સાંભળ્યું, એ વિચાર કરે છે કે જે આમને આમ ચાલશે તો આ મરી જશે. શું કરું કે મારા સુહાગને બચાવી શકાય? શું કરું કે મારા પતિની રક્ષા થઈ શકે? અને રાજકુમારીને મળવા કેવી રીતે જાય? કારણ કે ત્યાં સુધી એની પહોંચ નથી. પણ રાજકુમારીની એક જે સખી હતી, એ આની પણ સહેલી હતી. એણે કહ્યું, કેમે કરીને મને એકવાર રાજકુમારી પાસે લઈ જાઓ, મારા પતિની રક્ષા કરવા માટે મારે મળવું છે. જો એમને એમ રહેશે ભૂખ્યા તરસ્યા, મારા પતિ મરી જશે. કેમે કરીને રાજકુમારીને મળવા માટે ગઈ. રાજકુમારીએ કહ્યું, શું છે? બોલે, એવા કાર્ય માટે આવી છું કે કહેતા પણ મને સંકોચ થાય છે. બોલે, શું કામ છે? એણે કહ્યું કે આપના મુખનું દર્શન કર્યા પછી મારા પતિએ સંકલ્પ કરી લીધો છે કે જ્યાં સુધી બીજી વાર આપનું મુખ નહીં જુએ ત્યાં સુધી અન્ન જલ ગ્રહણ નહીં કરે. અને હું આપને વિનંતી કરું છું, કામ તો અટપટું છે, પણ આપ જ મારા પતિને બચાવી શકો છો, આપ જ મારા સુહાગને બચાવી શકો છો. જો આપનું મુખ નહીં જુએ તો એ મરી જશે. એકવાર આપના મુખના દર્શન એમને કરાવી દો. રાજકુમારી વિચાર કરવા લાગી કે હું રાજકુમારી છું, એમને એમ કોઈને મળવા જાઉં તો પણ ગામને ખબર પડશે અને ગામમાં વાતો થશે, કરું શું? પણ એ રાજકુમારી પણ વૈષ્ણવ હતી, નિત્ય ભગવદ નામનો જપ કરતી અને એ પ્રભુના નામના જપનો પ્રભાવ જાણતી હતી. એને કહ્યું કે જો ચિંતા ન કર, તારા પતિને હું જરૂર મળવા આવીશ, પણ એના માટે તારા પતિએ એક કામ કરવું પડશે. પેલી કહ્યું કે આપ જે કહેશો મારા પતિ કરવા તૈયાર છે. તેણે કહ્યું કે તારા પતિને કહેજે કે 15 દિવસ સુધી જંગલમાં જઈને અખંડ અષ્ટાક્ષરનો જપ કરે. એક ક્ષણ પણ એના મુખમાંથી અષ્ટાક્ષર દૂર ન થવું જોઈએ. અને એને કહેજે કે કોઈ પણ ક્ષણે હું જંગલમાં આવીશ અને મેં જોયું કે જો ભગવદ નામ લેતો નથી તો હું પાછી ચાલી જઈશ, અને જો મેં જોયું કે ભગવદ નામ લઈ રહ્યો છે તો હું ત્યાં બેસીશ પણ ખરા, એ મારા મુખના દર્શન કરી શકશે. અને જ્યારે આ વાત સાંભળી ભાગતી ભાગતી એની પત્ની આવી અને એના પતિને કહું, જો રાજકુમારી આવવા તૈયાર છે પણ 15-20 દિવસ સુધી તમારે જંગલમાં બેસીને અખંડ અષ્ટાક્ષરનો જપ કરવો પડશે. એના પતિએ કહું, બસ આટલી જ વાત છે? અરે મારા પ્રાણ માંગ્યા હોત તો પણ હું આપી દેત, આ તો બેસીને જપ કરવાનો છે. અને સીધો એ દિવસે ચાલ્યો ગયો વનની અંદર અને આંખો બંધ કરી અખંડ જ્યારે અષ્ટાક્ષરનો જપ એને પ્રારંભ કર્યો અને જ્યારે અખંડ 7 દિવસ સુધી જપ કર્યો તો એના શરીરમાંથી એવી સુગંધ આવવા લાગી જે આખા જંગલમાં ફેલાવા લાગી. અને જંગલમાંથી કોઈ પણ યાત્રી જતા હોય એને લાગે કે અલૌકિક સુગંધ ક્યાંથી આવી રહી છે. અને કહેવાય જ્યાં ગોતતા ગોતતા આવે અને આંખો બંધ કરી આ તો એની મસ્તીમાં જપ કરતો હોય, અને જ્યાં એને જુએ તો એને જોતાની સાથે એ બધાના મનોરથો પૂરા થઈ જાય. અને એને તો ખબર નહીં, એ તો રાજકુમારીના મુખને જોવા માટે જપ કરે છે. પણ જપ કરતા કરતા એની અંદર એવો બદલાવ આવ્યો કે ગામની અંદર વાતો થવા લાગી કે લાગે છે કે કોઈ બહુ મોટા સિદ્ધ આવીને જંગલમાં જપ કરી રહ્યા છે. અને એવો પ્રભાવ કે આપણા મનમાં કોઈ પણ મનોરથ હોય એને જોઈએ ને તો જોઈને પણ આપણા મનોરથ પૂરા થઈ જાય. અને હવે તો ગામે ગામથી સંઘ એના દર્શને આવવા લાગ્યા. પેલો રાજકુમારીના મુખને જોવા માટે આંખો બંધ કરીને જપ કરે અને ગામે ગામથી ટોળે ટોળા આવે, કોઈ નારિયેળ વધેરે, કોઈ આમ કરે, કોઈ તેમ કરે. અને એ તો ખાલી આંખો ખોલીને દ્રષ્ટિ કરે, પાછું આંખ બંધ કરી ભગવદ નામ લેવા લાગે. એમ કરતા કરતા એનો મહિમા એટલો વધ્યો કે મહિમા એ રાજકુમારી સુધી પહોંચ્યો.
અને રાજકુમારીએ કહ્યું, હવે તો ગામે ગામથી લોકો એના દર્શન કરવા જઈ રહ્યા છે, તો હું પણ આ સંઘની અંદર જઈશ તો કોઈને સંશય નહીં થાય. અને સંઘમાં એ રાજકુમારી આવી અને આવીને સૌથી આગળ જઈ એની સામે બેસી. રાજકુમારીને એમ કે જ્યાં આંખો ખોલીને મને જોશે અને કેટલો રાજી થઈ જશે કે જો એની ઈચ્છા પૂરી થઈ ગઈ. રાજકુમારી સ્વયં ચાલીને એને મળવા માટે આવ્યા અને સૌથી આગળ જઈને રાજકુમારી બેસી અને જ્યાં જપ કરતા કરતા એને આંખો ખોલી. રાજકુમારી ઉપર દ્રષ્ટિ પડી, પાછો આંખ બંધ કરીને જપ કરવા લાગ્યો. રાજકુમારીને લાગ્યું કદાચ એ મને ઓળખ્યો નથી. અને જ્યાં બધા લોકો જવા લાગ્યા પણ રાજકુમારી ન ગઈ, એકલી બેસી રહી. અને જ્યાં પેલો યુવાન આંખો બંધ કરીને જપ કરતો હતો અને જ્યાં આંખ ખોલી, રાજકુમારી એની પાસે આવીને કહે, અરે યુવાન, મને લાગે છે કે તું મને ઓળખી શક્યો નથી. હું એ જ રાજકુમારી છું કે જેના મુખના દર્શન કરવા માટે તું જપ કરી રહ્યો છે. હું એ જ રાજકુમારી છું કે જેને મળવા માટે તું ભગવત નામ લઈ રહ્યો છે. ત્યારે યુવાને કહ્યું, હું તો ઓળખી ગયો હતો કે તમે એ જ રાજકુમારી છો. હું તમને જોઈને જાણી ગયો હતો કે તમે એ જ છો, પણ તમે મને જાણી ન શક્યા કે હું હવે એ જ રહ્યો નથી. આ ભગવદ નામનું રટન કરતા કરતા, ભગવદ ગુણગાન કરતા કરતા જે પ્રીતિ મને તમારા સૌંદર્યમાં થઈ હતી, એ પ્રીતિ હવે મને મારા પ્રભુના મુખારવિંદમાં થઈ ગઈ છે. એ આનંદ મને હવે પ્રભુના નામમાં મળી રહ્યો છે. અને આ ભગવદ નામ લેતા લેતા વ્યક્તિ ક્યારે બદલાઈ જાય એને ખબર નથી પડતી. અને એટલા માટે તો કહ્યું કે મણી મળ્યો તે શોધે સિદ્ધ કોડી. બોલે આ ભગવદ નામ રૂપી મણી મળ્યો અને આ મણીને મૂકીને અન્ય સાધનોમાં જીવ અટવાય, એની દશા તો એવી જ છે કે મણી મળ્યો છે પણ કોડીનો આશ્રય કરવા માટે જઈ રહ્યો છે. વિના વિશ્વાસે મૂળ મરે દોડી. અને એ ભગવદ નામમાં વિશ્વાસ ન આવે તો વ્યક્તિ આમ તેમ ભાગી ભાગીને જ પોતાના જીવનને વ્યર્થ કરી દે છે. એ વાત 15મા ચંદ્રાવડાની અંદર કહી. અને 16મા ચંદ્રાવડાની અંદર શું કહ્યું? કલી રૂપ અશૌચમાં. આગળ, કોઈ કર્મનો નહીં અધિકાર, અડે ન સૂતક નામને. આગળ, નિર્ભય નિત્ય કરીએ ઉચ્ચાર. જો અહીંયા આપણા આચાર્ય શું કહે છે અને દયારામભાઈ પણ શું કહી રહ્યા છે? દયારામભાઈ કહે છે કે આ કલયુગ એટલે શું? કલયુગ એટલે સૂતકનો સમય. કલયુગ એટલે શું? જરા ભાવથી બોલો તો ખરા. સૂતકમાં સેવા થાય, આપણાથી પણ રોજ થાય છે. સૂતકમાં સત્સંગ ન થાય, આપણે કેટલું કેટલું પ્રયત્ન કરીએ પણ સત્સંગમાં ન પહોંચાય તો માનવાનું કે આ સૂતકનો કાળ ચાલી રહ્યો છે. તો કહેવાય કે જુઓ, કલી રૂપ અશૌચમાં. આ કલિકાલ એટલે સૂતકનો સમય. અને સૂતકનો સમય હોય ને એમાં કોઈ પણ વૈદિક કાર્ય ન થાય. કોઈ પણ વૈદિક કાર્ય કરવા હોય એના માટે દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ આ બધું શુદ્ધ જોઈએ. અને કલિકાલની અંદર આ વસ્તુ શુદ્ધ રહી નથી. ભૂમિ પણ શુદ્ધ નહીં, કાળ પણ શુદ્ધ નહીં, અને દ્રવ્ય પણ શુદ્ધ નહીં, અને આ બધી વસ્તુ શુદ્ધ રહી નથી. તો કહેવાય કે કલિકાલની અંદર જ્યારે સૂતક કાળ હોય તો સૂતક કાળમાં બીજી કોઈ વસ્તુ ન થાય, પણ સૂતકની અંદર પણ ભગવદ નામ તો લેવાય કે ન લેવાય? હા કે ના તો પાડો. જો સૂતક કાળ હોય ને એ સૂતક કાળમાં બધા સાધન આપણાથી કદાચ છૂટી જાય, પણ ભગવદ નામ એવું છે કે જે સૂતકની અંદર પણ લઈ શકાય. માટે કહ્યું કલી રૂપ અશૌચમાં કોઈ કર્મનો નહીં અધિકાર, અડે ન સૂતક નામને નિર્ભય નિત્ય કરીએ ઉચ્ચાર. અને કલિકાલની અંદર કહેવાય ને કે આ સૂતક નામને બાદ કરતું નથી, તો ત્યાં પણ એનો આશ્રય થઈ શકે. અને કહ્યું ઉચ્ચાર માત્રે અભય પદ આપે. અને ભગવદ નામ કેવું છે? એનો ઉચ્ચાર કરીએ, ઉચ્ચાર માત્રથી આપણને અભય બનાવી દે. સકળ પાપ સંતાપને કાપે. જાણે અજાણે થયેલા બધા જ દોષોને નિર્મૂલ કરે. વેદ શાસ્ત્ર સહુ પુરાણ પુકારે, તો હરિ હરિ તું શેના ઉચ્ચારે. અને કહે વેદો કહે છે, પુરાણો કહે છે, સકલ શાસ્ત્ર કહે છે, તો શા માટે પ્રભુના નામનો ઉચ્ચાર નથી કરતા?
ભગવદ નામનો આશ્રય નથી કરતા. એ વાત દયારામભાઈ 16માં ચંદ્રાવડાની અંદર કહી અને 17માં ચંદ્રાવડાની અંદર કહી રહ્યા. આ એક ચંદ્રાવડા એવા છે ને કે એક એકનો વિસ્તાર કરીએ તો એક દિવસ આપણને જોઈએ, અને મને ખ્યાલ છે કે 100 અને 101 સુધી પહોંચવાનું છે. એટલા માટે 17માં ચંદ્રાવડાની અંદર વર્ણન કરતા કહે, નામે અજામિલ ઉદ્ધર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મિક તર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી, આપી ગતિ ઇત્યાદિક બહુને, જેણે જેણે આશ્રય કર્યો તે સહુને, બે અક્ષરમાં બધોય સાર, જેણે લયો તે પામ્યો પાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. બધા ગાવાનું છે. નામે અજામિલ ઉદ્ધર્યો, આગળ શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મિક તર્યો, આગળ ગતિ આપી, આપી ગતિ ઇત્યાદિક બહુને, આગળ જેણે જેણે આશ્રય કર્યો તે સહુને, બે અક્ષરમાં બધોય સાર, જેણે લયો તે પામ્યો પાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અહીંયા વર્ણન કરતા કહ્યું, ભગવદ નામનો મહિમા, ભગવત કીર્તનનો મહિમા જો શ્રવણ ભક્તિ એક ચંદ્રાવડામાં બતાવી, પણ ભગવદ નામ, ભગવત કીર્તનની ભક્તિને વિસ્તારથી વર્ણન કરતા કહે કે નામે અજામિલ ઉદ્ધર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી. આપણે જાણીએ છીએ ને કે અજામિલે પોતાના પુત્ર નારાયણને પુકાર્યા, નારાયણ નારાયણ કરી, અને આવી ગયા દેવના દૂતો, ભગવાનના દૂતો, અને સામે યમદૂતો પણ લેવા માટે આવ્યા છે. અને જ્યારે યમદૂતોએ કહ્યું કે આ તો અધમ છે, અનેક દોષો કર્યા છે, પણ પ્રભુના દૂતોએ કહ્યું કે ના, આ અમારા પ્રભુના ધામનો અધિકારી છે, કારણ કે અંત સમયમાં ભગવદ નામ લીધું. બોલે આપને ભ્રમ થયો લાગે છે, આણે તો પોતાના પુત્રને બોલાયો છે. ત્યારે દેવદૂતોએ કહ્યું કે આ જગતમાં ભગવાનનું નામ જાણીને, અજાણતા, સંકેતમાં, પરિહાસમાં કે કોઈ પણ રીતે લો, એ કોઈ પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારેય પણ વ્યર્થ જતું નથી. બોલે ભગવદ નામ કેવું છે? બોલે અગ્નિ જેવું. અગ્નિને જાણીને અડો કે અજાણતા અડો, રાગમાં અડો કે દ્વેષમાં અડો, હસતા હસતા અડો કે રડતા રડતા અડો, સમાન ફલ આપશે કે નહીં? હા કે ના તો પાડો. અખતરા કરવાની જરૂર નથી, પણ ખાલી
અગ્નિને જાણીને અડીએ કે અજાણતા અડીએ, રાગમાં અડીએ કે દ્વેષમાં અડીએ, હસતા હસતા અડીએ કે રડતા રડતા અડીએ, અગ્નિ સમાન ફલ આપે. એમ ભગવદ નામને પણ તમે કોઈ પણ રીતે લો છો ને, એ કોઈ પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારે પણ વ્યર્થ જતું નથી. અને આપણને ખબર નથી હોતી કે આપણા લીધેલા ભગવદ નામને કારણે તમે કેટલી જગ્યાએથી બચી પણ રહ્યા છો. આનું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં ને કે જ્યારે પણ જીવનની અંદર કસોટીનો સમય આવે, જ્યારે પણ જીવનની અંદર પરીક્ષાનો સમય આવતો હોય ને, તો એમને એમ આવતો નથી, એ વોર્નિંગ આપીને આવે છે. શું કહ્યું મેં? જરા ભાવથી બોલજો. જ્યારે પણ જીવનમાં પરીક્ષાનો સમય આવે કે કસોટીનો સમય આવે, એ એમને એમ આવતો નથી, એ આપણને ઇન્ફોર્મેશન પહેલા આપે છે કે હું આવવાનો છું, પછી આવે છે. અને એની ઇન્ફોર્મેશન શું? જીવનમાં પરીક્ષાનો સમય આવવાનો છે, જીવનમાં કસોટીનો સમય આવવાનો છે, એનો સૌથી પહેલું લક્ષણ એ કે લૌકિક કાર્યો માટે થઈને એનું ધીમે ધીમે નિત્ય નિયમ છૂટવા લાગે. રોજ એક પાઠ કરવો, એક માળા કરવી કે 3 માળા કરવી, એવો એનો રોજનો નિયમ હોય અને રોજ કરતો હોય. પણ જ્યારે કસોટીનો સમય આવવાનો હોય પછી શું થાય? જ્યાં માળા કરવા બેસે ત્યાં જરૂરી ફોન આવે, અને જ્યાં માળા કરવા બેઠા હોય ને જરૂરી ફોન આવે અને કે હમણાં ને હમણાં ઓફિસે આવવું પડશે, અને વિચાર કરે ચલો આજે 1 માળા નહીં થાય, વાંધો નહીં, કાલે 2 કરી લઈશું. કેટલી વાર વિચાર્યું અને કેટલી વાર કરી શક્યા? તો જો જીવનની અંદર જ્યારે પણ લૌકિક કાર્યો માટે થઈને આપણો નિત્ય નિયમ છૂટવા લાગે, સાવધાન થઈ જજો. આ ભગવદ આશ્રય હશે, ભગવદ નામનો આશ્રય હશે તો બધા કાર્ય સધાશે. માટે કહ્યું, નામે અજામિલ ઉદ્ધર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી. શિવ શિવ કરતા કેટલા ભક્તોને એમણે પણ તાર્યા. અવળે નામે વાલ્મીક તર્યો. જો એ તો મરા કરતા હતા ને, મરા કરતા કરતા પણ તરી ગયા. અને કહે કે જો અર્ધે ગુણિકા ગતિ આપી, અને રામ બોલતા નતું આવડતું, અને રા બોલતા બોલતા પેલી ગણિકાએ પાર ઉતરી ગઈ. અને કહેવાય ને કે 2 અક્ષરમાં આપી ગતિ ઇત્યાદિક બહુ ને. અને કહેવાય ને કે ખાલી આ ભગવદ નામે આ 2-3 જણને ગતિ આપી એમ નહીં, પેલો ગજેન્દ્ર પણ જ્યારે હરિ કરીને પુકાર્યું અને ભગવાન પધાર્યા, અને માત્ર એ સમય તાર્યા એમ નહીં, આજે પણ એ હરિનું નામ, આજે પણ એ ભગવદ નામ કેટલા જીવોને તારી રહ્યું છે. એ વાત કરી કે 2 અક્ષરમાં બધોય સાર, જેણે લયો તે પામ્યો પાર. અને પ્રભુના 2 અક્ષરની અંદર એટલો બધો સામર્થ્ય છે કે જેણે આશ્રય કર્યો એ બધાને એ ભગવદ નામ તારે છે. એ વાત અહીંયા કીર્તન ભક્તિની અંદર કરી અને આગળ 18મા ચંદ્રાવળની અંદર વર્ણન કરતા કહી રહ્યા છે. સ્નેહ સહિત શ્રી કૃષ્ણનો કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીરથ ત્યાં આવી વસે, પણ જેનું ભાગ્ય હોય તે નાયતે માતે પવિત્ર પ્રમાણે, તે વિના સર્વને સુત કી જાણો, જીવતા શબ સરખા સહુ દેહ, ભૂતલે ભાર કર્યો ધરી દેહ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સ્નેહ સહિત શ્રી કૃષ્ણનો આગળ કથા કીર્તન જાનિત્ય થાય,
કોટી તીરથ ત્યાં આવી વસે, જેનું ભાગ્ય હોય તે નાયત માતે પવિત્ર પ્રમાણો, તે વિના સર્વને સુત કી જાણો, જીવતા શબ સરખા સહુ દેહ, ભૂતલે ભાર કર્યો ધરી દેહ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો આની અંદર ભગવદ નામ અને ભગવત સત્સંગના પ્રભાવની વાત કરી છે કે સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, જે જગ્યાએ પ્રભુનું નામ અખંડ લેવાતું હોય, જે જગ્યાએ પ્રભુના ગુણગાન, પ્રભુનો સત્સંગ, પ્રભુની કથા નિત્ય થતી હોય, એ ઘર કોઈ સાધારણ ઘર રહેતું નથી. એ તો એવું તીર્થ બની જાય છે કે ત્યાં આવા વાળા પણ બધા એ ફલ લઈને જાય છે કે જે ફલ મોટા મોટા તીર્થોમાં જઈને ન મળે. જો આ ભગવદ નામ, ભગવદ સત્સંગ, ભગવદ કીર્તનનો પ્રભાવ એવો છે. મને ખ્યાલ છે વર્ષો પહેલા, કન્ટ્રીનું નામ નહીં લઉં, વિદેશમાં એક જગ્યાએ અમે હતા અને ત્યાંથી લગભગ 150-200 કિલોમીટર એક ગામ, ત્યાંથી રોજ એક ફોન આવતા કે આપને મળવા આવું છે, મળવા આવું છે, પણ કાર્યક્રમ બહુ વ્યસ્ત હતા, મળી નતા શકતા. તો પછી એક દિવસ રાતે મોડા એ આવ્યા. લગભગ 5 જણ આવ્યા હતા. 3 ભાઈ હતા, 2 બહેન હતા. ને જ્યારે અમારી સામે આવીને બેઠા અને વર્ષોથી ત્યાં રહે એટલે આમ જોવામાં તો જાણે ફોરેનર હોય એવા લાગતા હતા. અને આવીને જ્યારે બેઠા અને પોતાનો પરિચય આપ્યો કે મેં કહું કે તમે ક્યાંથી? એને કહું કે આ ગામમાં અમે રહીએ છીએ ને બહુ સમયથી આપને મળવાની ઈચ્છા હતી એટલે આજે આવ્યા. તમે શું કરો છો? બધાએ પરિચય આપ્યો. જે મોટા ભાઈ હતા એ બહુ મોટા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર, એનાથી નાના એ ડેન્ટિસ્ટ, એનાથી 3જા નંબરના મોટા બિઝનેસમેન, અને એમની બંને બહેનો એ હોસ્પિટલમાં નર્સ. મેં કહ્યું કે તમે 5 ભાઈ બહેન છો, તમારા લગ્ન ઇત્યાદિ? એ કહે કે જે અમારા દાદી આફ્રિકામાં રહેતા, અને આફ્રિકામાં જ્યારે એ રહેતા આખો દિવસ યમનાષ્ટક અને આખો દિવસ અષ્ટાક્ષર સિવાય એમના મુખમાંથી કંઈ નીકળે નહીં. અને જ્યારે અમે પણ નાના પહેલા એમની જોડે રહેતા અને સવારે જ્યાં સુધી 108 યમનાષ્ટક ન કરીએ અને અષ્ટાક્ષરની 11 માળા ન કરીએ ને, એ અમારી સાથે બોલતા પણ નહીં. અને આજે પણ કહેવાય, જ્યારે અમે આ દેશમાં આવી ગયા અને જ્યારે જ્યાં સુધી અમારા દાદી હતા, એ દાદીને ફોન કરીએ અને ફોનમાં એક શબ્દ પણ જો લૌકિક નીકળી ગયો તો અમને કહે કે હમણાં ને હમણાં મૌન રાખ અને 108 યમનાષ્ટકના પાઠ મૌન રાખીને કર. તું એક વૈષ્ણવનો બાળક છે, મારી સાથે વાત કરે છે, તારા મુખમાંથી લૌકિક શબ્દ નીકળે કેવી રીતે? ભગવત નામ સિવાય એમની સાથે કોઈ વાત ન થાય. મેં કહ્યું પછી તમે અહીંયા ક્યાં છો? એ ઘરમાં તમારા ગામમાં કોઈ હવેલી કે કોઈ વૈષ્ણવ? જે ગામમાં અમે રહીએ છીએ ત્યાં નથી કોઈ હવેલી કે નથી કોઈ વૈષ્ણવ કે નથી કઈ સત્સંગ, પણ અમારા ભગવદીઓ સાથે અમે સત્સંગ કરીએ. મેં કોણ ભગવદી? તો કહે કે જે અમારા બંને ભાઈ, અમારા બહેન, અમારા દાદીમાં, અમારા માતા પિતા તો નાનપણથી ચાલ્યા ગયા, દાદી પાસે મોટા થયા હતા. અને દાદીએ કહ્યું કે જો તમારા 5ના સાચા ધણી કોઈ હોય ને તો એ આ ઠાકોરજી છે. અને ત્યારથી અમે નક્કી કરી લીધું કે અમારા સાચા પતિ કોઈ છે તો અમારા પ્રભુ છે, અને અમે 5 પછી લગ્ન જ નથી કર્યા. મેં કહું કે તમારે ત્યાં પછી શું? બોલે અમારે ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ સખડી ભોગનો ક્રમ છે. મેં કહું કે તમારે કેટલા વાગે જવાનું હોય? કે જે અમારે ઇમરજન્સી આવે એટલે ઘણીવાર અમે 6 વાગે પણ જવું પડે, 5 વાગે પણ જવું પડે. તો પછી મેં કહું સખડી ભોગનો ક્રમ ને તમે કેવી રીતે પહોંચો છો?
ત્યારે એમણે કહ્યું કે અમારે ત્યાં અધિકતર ફોન આવતા હોય તો સવારે 6 વાગ્યેથી આવે, એટલે અમે નક્કી કર્યું કે આપણે એવો સમય પસંદ કરીએ કે જ્યાં આપણને કંઈ કોઈ સમસ્યા ન આવે. તો અમે લોકો બધા 3, 3:30 ઉઠી જઈએ. અમારા એક બહેન છે એ સામગ્રી સિદ્ધ કરે, એક ભાઈ ઠાકોરજીના શૃંગાર કરે, અને અમે 4, 4:30 બધો ક્રમ 5 વાગ્યા સુધી પહોંચી અને પછી પોતાના કાર્યમાં જઈએ. જ્યારે આ સાંભળ્યું ત્યારે લાગ્યું કે જેને ઠાકોરજીની સેવા કરવી છે એની પાસે કોઈ એક્સક્યુઝ નથી, એ કરી જ લે છે. અને જેણે નથી કરવી એને છટકવાના હજારો બહાના ગોતવા પડે છે. ને જ્યારે મેં કહું પછી તમે શું કરો છો, તો કહે કે જે અમારા ઘરમાં થોડા ભગવદીઓ પણ રહે છે. મેં કહું ભગવદીઓ કોણ? કે જે આપ આવતા સન્ડે કે આ પધારો અને બધા વૈષ્ણવને લઈને પધારો, મારી એવી ઈચ્છા છે. અને જ્યારે બધા વૈષ્ણવને લઈને આખી બસ કરીને એ જ્યાં રહે છે, મોટું ફાર્મ હતું, અને ત્યાં અમે ગયા. અને ત્યાં ગયા મેં કહ્યું કે ભગવદીઓ કોણ તમે વાત કરો છો? તો જોયું તો ઘણા બધા એમણે ઘોડા રાખેલા હતા અને ઘણા બધા પક્ષીઓ રાખેલા હતા અને ઘણી બધી જીવો હતા. મને કહે કે જે આ બધા અમારા ભગવદીઓ છે અને અમારા ઠાકોરજીના ખિલોના છે. અમારા ઠાકોરજી એમની સાથે ખેલે છે. અને આટલા બધા પક્ષીઓ જોયા એટલે જેટલા વૈષ્ણવ હતા ને એ દાણા લઈને બધાને ખવડાવવા ગયા, કે કેટલાક ઘોડાને ઘાસ ખવડાવવા ગયા. ગાયો હતી, એ ગાયોને ઘાસ ખવડાવવા ગયા, પણ કોઈ ખાતું નહોતું. ત્યારે એ ડોક્ટરે કહ્યું કે જે આજે એકાદશી છે ને, તો અમારા કોઈ પણ જીવ કંઈ પણ આખો દિવસ નહીં લે. બધાને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે સંભવ છે? આ પક્ષીઓ છે, ગાય છે, ઘોડાઓ છે, થોડી સંભવ છે? અને એ દિવસે આખો દિવસ સવારથી સાંજ સુધી ત્યાં ક્રમ હતો અમારો. અને સવારથી લઈને સાંજ સુધી જેટલા પણ વૈષ્ણવ આવ્યા હતા એ બધા વૈષ્ણવોએ એ ઘોડાઓને, ગાયને, ઇવન પક્ષીઓને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. આખો દિવસ સુધી એ બધા પશુ પક્ષીઓએ ત્યાં એક દાણો પણ ખાધો નહીં. ત્યારે મને લાગ્યું કે જુઓ આ ભગવદીઓના સંગનો કેવો પ્રભાવ. પહેલા એમને વારે વારે પૂછતો હતો કે તમે ક્યારે ઇન્ડિયા આવ્યા છો? ના, જે 35 વર્ષ થઈ ગયા, 40 વર્ષ થઈ ગયા. મેં કીધું કે આ ગામોમાં બધા વૈષ્ણવો છે, એમનો સંગ કરવા કે ક્યારે સત્સંગમાં આવો છો? હું ઘણી વાર કહેતો હતો આવો આવો, પણ ત્યાં જઈને જ્યારે એમના અવસ્થાને જોઈ, જે રીતે ઠાકોરજીને લાડ લડાવવા માટે એક જગ્યા શ્રી અમનાજી બનાવ્યા છે, શ્રી ગિરિરાજ બાવા બનાવ્યા છે, અને આખો પરિવાર મળીને જેવી રીતે લાડ લડાવે છે ને, ત્યારે હું એમને કહીને આવ્યો કે ઘર છોડીને ક્યાંય ભટકતા નહીં, બાર દુસ્સંગ જ લાગશે. ઠાકોરજીએ તમને જ્યાં રાખ્યા છે ને બિલકુલ અલિપ્ત રાખ્યા છે. અનેક વૈષ્ણવના ઘરમાં જ્યારે સત્સંગ, કીર્તન અને ભગવત સેવા થતી હોય કે જ્યાં રહેવા વાળા પક્ષીઓ પણ જ્યારે એકાદશી કરવા લાગે, પછી એનાથી બીજા કયા તીર્થમાં એમને જવાની જરૂર? જ્યાં ભગવત સેવા, જ્યાં ભગવત નામ અને જ્યાં ભગવત સત્સંગ એટલો થતો હોય, એ જગ્યાનું મહાત્મ્ય, એ જગ્યાનો પ્રભાવ એવો વધી જાય કે ત્યાં આવવા વાળું મન બદલાય ના રહી શકે. અને એટલે તો આપણે ત્યાં ઘર ઘરમાં ઠાકોરજી બિરાજે છે કે આપણા પ્રત્યેક વૈષ્ણવનું ઘર પણ એવું તીર્થ બને, પ્રત્યેક વૈષ્ણવનું ઘર પણ એવું ચાલતું પડતું તીર્થ બને કે ત્યાં કોઈ પણ આવે ને તો આવીને લૌકિક વાતો કરવાનું મન ન થાય, ત્યાં આવીને ભગવત ચર્ચા કરવાનું મન થાય. ત્યારે માનજો કે આપણું ઘર પણ તીર્થ બની રહ્યું છે. માટે તો કહ્યું, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે, પણ જેનું ભાગ્ય હોય તે નાય. કહેવાય ને ભગવત ગુણગાન તો થઈ રહ્યું છે, પણ ભગવત ગુણગાનમાં કોણ આવી શકે? બોલે જેનું ભાગ્ય હોય તે નાય. ભગવત ગુણગાનનો આશ્રય કોણ કરી શકે? આપણી ઈચ્છાથી જો થતું હોય ને તો દુનિયા બધી કરી લે, પણ અમુક કાર્યમાં આપણી ઈચ્છા ન ચાલે, અમુક કાર્યોમાં એની ઈચ્છા ચાલે. અને એની ઈચ્છા થાય તો ભગવત ગુણગાનમાં આવી શકાય. અને જે જગ્યાએ ભગવત ગુણગાન, ભગવત સત્સંગ થતું હોય એ એવું તીર્થ બની જાય કે જ્યાં આવીને મનુષ્યનું મન બદલાયા વિના રહી ન શકે. અને જો આ સત્સંગ દ્વારા, ભગવત નામ દ્વારા એવા વ્યક્તિઓના પણ મન બદલતા હજારો વાર જોયા છે, જે ક્યાંય માનતા નતા, કંઈ કરતા નતા, પણ જ્યારે ભગવત નામનો રસ મળવા લાગ્યો, ભગવત નામનો આશ્રય કરવા લાગ્યા, અને આખું જીવન એવું બદલાયું કે આપણને લાગે કે આ એ જ વ્યક્તિ છે. એની જોડે રહેવા વાળા પણ ઓળખી ન શકે કે આ એ જ વ્યક્તિ છે. અને એટલે તો કહ્યું કે નાય તેમાં તે પવિત્ર પ્રમાણો, એ વિના સર્વને સૂત કી જાણો.
કહેવાય કે જે ભગવદ નામનો આશ્રય લઈ રહ્યા છે, માનો કે એ તો ભાગી છે, દળબળ ભાગી છે, પણ જે ભગવત સત્સંગ કે ભગવદ ગુણગાન સાંભળી શકતા નથી, એને બહુ આગ્રહ નહીં કરવો કે સેવામાં બેસ કે આમ કર. માનવાનું કે સૂતકનો ટાઈમ ચાલે છે. કોઈએ એક આચાર્યશ્રીને પૂછ્યું ને કે રાવણ તો મરી ગયો, પણ રાવણનું સૂતક કોણે પાળ્યું? ઘણાને ચિંતા થાય. કોઈ પૂછ્યું કે રાવણ તો મરી ગયો, પણ રાવણનું સૂતક કોણે પાળ્યું? ત્યારે એમણે કહ્યું કે એ વખતે પાળ્યું હોય કે ન પાળ્યું હોય, પણ આજે એવા ઘણા બધા વૈષ્ણવો છે જે સ્વેચ્છાએ રાવણનું સૂતક પાળી રહ્યા છે. બોલે કોણ? કે જેણે બ્રહ્મ સંબંધ તો લીધું છે, પણ ઠાકોરજીની સેવા નથી કરી રહ્યા, સત્સંગ નથી કરી રહ્યા. માનજો એ બધા રાવણનું સૂતક પાળી રહ્યા છે. તો આટલા વર્ષ તો સૂતક પાળ્યું, હજી સૂતકી રહેવું છે કે શુદ્ધ થવું છે? બાજુવાળાને પૂછવું હોય તો છૂટ છે. એવું લાગે કે ના, આટલા વર્ષો એમને એમ ગયા તો ક્યાં હવે ચેન્જ કરવું, પણ લાગતું હોય કે હવે શુદ્ધ થવું છે. ઘરે જઈને માથું પલાળીને સ્નાન કરી કંઠી બદલી કાલથી ઠાકોરજીની સેવામાં જોડાઈ જજો, તો લાગશે કે હવે આ સૂતક ઉતાર્યું. અને ના તે માતે પવિત્ર પ્રમાણ તે વિના સર્વને સૂત કી જાણો, જીવતા શબ સરખા સહુ તેહ, ભૂતલે ભાર ધર્યો ધરી દેહ. કહેવાય ને કે બ્રહ્મ સંબંધ લઈને પણ ભગવત સેવા કે સત્સંગ કરી ન શક્યા, તો આપણે આ જગતમાં આવીને જે કરવા આવ્યા એ તો કાંઈ કર્યું નહીં, ખાલી ભૂતલના ભારને વધારવાનો પ્રયત્ન કર્યો. આ ભૂમિનો ભાર વધ્યો તો એમાં થોડું ઘણું યોગદાન આપણે પણ આપીને ગયા. આ ભૂમિ પીડિત હતી, એની પીડામાં થોડો વધારો આપણે કરીને ગયા. જો ભૂતલમાં આવીને પણ ભગવત સેવા કે સત્સંગ કરી નથી તો. અને એટલે તો કહ્યું, જીવતા શબ સરખા સહુ તેહ, ભૂતલે ભાર ધર્યો ધરી દેહ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કે અહીંયા આવીને આપણે બીજું તો કાંઈ કરી ન શક્યા, ખાલી ભૂતલનો ભાર વધાર્યો. એ વાત આની અંદર કહી અને આગળ 19માં ચંદ્રાવડાથી સ્મરણ ભક્તિનો પ્રારંભ કરતા અહીંયા દયારામભાઈ કહી રહ્યા છે, નટવર છબી નંદલાલની, એનું ચિંતન કરે મનમાં. મોર મુકુટ શિર તિલક કુંડળ, નકવે સર ચિબુક સોહાર. સોહે કૌસ્તુભ મુક્તાવન માણ, કિંકણી કર ગ્રહી મુરલી રસાળ. પીતાંબર કટી મેઘલા સોહે, ને પુર નખ શિખ છબી મન મોહે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. નટવર છબી નંદલાલની. આગળ આ સાઈડ હવે આ સાઈડ. મોર મુગુટ શિર તિલક કુંડળ. આગળ સોહે કૌસ્તુભ મુક્તાવન માળ. કિંકણી કર ગ્રહી મુરલી રસાળ. પીતાંબર કટી મેઘલા સોહે, ને પુર નખ શિખ છબી મન મોહે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો
કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. હવે સ્મરણ ભક્તિનું વર્ણન કરતા દયારામભાઈ કહી રહ્યા છે કે જુઓ, જેમ જેમ મનનો સ્વભાવ છે, જ્યાં ટેવાયેલું હોય, જ્યાં વધારે ટેવાયેલું હોય, ત્યાં મન ભાગ્યા વિના રહી શકતું નથી. 24 કલાકની અંદર આપણે પ્રભુનું સ્મરણ લગભગ કેટલો સમય કરતા હોઈશું અંદાજે? જરા મોટેથી બોલો તો સમજમાં આવે. 24 કલાકની અંદર પ્રભુનું સ્મરણ લગભગ કેટલી મિનિટ થતું હશે? કલાક તો નથી કહેતો. કેટલું? 60 મિનિટ, 1 કલાક. ચલો, હવે 24 કલાકમાંથી 1 કલાક પ્રભુનું સ્મરણ અને બાકીના 23 કલાક એક કલાક પ્રભુની ચર્ચા અને બાકીના 23 કલાક ગામની. બહુ સરસ. 1 કલાક પ્રભુની ચર્ચા અને બાકીના 23 કલાક ગામની ચર્ચા કે લોકોની ચર્ચા. તો મન વધારે ક્યાં રહેવા ટેવાયેલું કહેવાય? હા, લૌકિક ગામમાં. બહુ સરસ. 1 કલાક પ્રભુની ચર્ચા અને 23 કલાક ગામની ચર્ચા હોય તો મનનો સહજ અભ્યાસ છે ગામની ખટપટમાં રહેવું. મનનો સહજ આપણે મનને ટેવ પાડી છે. આ મન એમને એમ લૌકિકમાં જતો નથી. આપણે મનને ટેવ પાડી છે કે લૌકિક ચર્ચામાં, લૌકિક વાતોમાં અને લૌકિક ખટપટમાં હંમેશા રસ લઈને ત્યાં જઈને રહેવું. એમ આપણે મનને ટેવ પાડેલી છે. અને મનને જ્યાં રહેવાની ટેવ હોય ત્યાં મન ભાગે કે ન ભાગે? હા, જ્યાં મનને વધારે કમ્ફર્ટેબલ રાખતું હોય ત્યાં મનને રહેવું વધારે ગમે કે ન ગમે? હા, ભગવત સેવામાં કે ભગવત ચિંતનમાં લગાવવાનો પ્રયત્ન કરીએ ને તો આમ બગાસાએ આવે ને નિંદરે આવે ને આમ તેમે આપણે ભટકીએ અને જગતની વાતો યાદ આવે. બોલે કેમ? કારણ કે ત્યાં રહેવા માટે મન ટેવાયેલું. અને જ્યાં રહેવા માટે મન ટેવાયેલું હોય ત્યાં તો જાણે સોળે કળાએ ખીલે મન. કોઈ એક વાત પૂછે ને 32 વાતો આપણે સામેથી કહીએ, કેવો આનંદ આવે. હા, તો જ્યાં રહેવા માટે મન ટેવાયેલું હોય, મન ભાગીને ત્યાં જાય. તો મનને જેની ટેવ પાડી છે મન ત્યાં જશે. તો કહ્યું કે સ્મરણ એટલે શું? જો જીવનમાં સૌથી મોટું અસર આપણી ઉપર હોય ને તો આપણા સ્મરણનું હોય. જીવનમાં આપણે જે પણ કંઈ છીએ, સુખી કે દુખી, આપણા સ્મરણના પ્રકારથી છીએ. અને એક વસ્તુ સૌથી મોટી સમસ્યા આપણા જીવનમાં શું છે? જીવનમાં આપણે જે જોઈએ છે એનું સ્મરણ વધારે કરીએ છીએ કે જે નથી જોઈતું, આ ન થાય તો સારું, આ ન થાય તો સારું, એનું સ્મરણ વધારે કરીએ છીએ? જીવનમાં જે જોઈતું હોય એનું સ્મરણ વધારે થાય છે કે જે નથી જોઈતું, આ ન થાય તો સારું, આવું ન થઈ જાય તો સારું, એનું સ્મરણ વધારે થાય છે? અને આ જગતમાં હું હંમેશા કહેતો હોઉં છું કે જેટલી પણ સમસ્યા જીવનમાં આવે છે ને, જેન્યુઅન સમસ્યા 25% છે. જેન્યુઅન સમસ્યા જીવનમાં કેટલી છે? 25%. અને બાકીના 75% સમસ્યાઓ આપણે અનનોઇંગલી લાઈફમાં ઇન્વાઇટ કરેલી છે. જેનું ચિંતન તમે વધારે કરો છો ને એને તમે તમારા જીવનમાં ખેંચો છો. જે જોઈએ એનું ચિંતન ઓછું અને જે ન જોઈતું હોય ને એનું ચિંતન અનનોઇંગલી વધારે થાય. અરે આવું ન થઈ જાય તો સારું, અરે આમ ન થાય તો સારું. અને ચિંતન કરીને આપણે એને લાઈફમાં બોલાવીએ છીએ. તો જુઓ આ મનનો સ્વભાવ કેવો છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક દૃષ્ટાંત આપતો હોઉં, સત્ય પ્રસંગ છે. આ મનનો પ્રભાવ કેવો, આ સ્મરણનો પ્રભાવ કેવો કે જ્યારે પેલો ખેડૂત ચાલતો ચાલતો ખેતરમાં, ઘણીવાર કહું, ખેતરમાં ચાલતો ચાલતો જતો હતો અને પાછળથી એક ઉંદરે આવીને એને બટકું ભરી લીધું. અને જ્યાં ઉંદરે બટકું ફર્યું અને જ્યાં પેલા કહ્યું કોણ કાટ્યું છે મને, અને ફરીને જોયું તો ઉંદર તો ક્યાંક છુપાઈ ગયું હતું. એણે બ્લેક કોબરાને જોયો. કોને જોયો? બ્લેક કોબરા.
બ્લેક કોબરા નાગ હોય એને જોયો, અને એને બટકું ભર્યું હતું ઉંદરે, પણ એને જોયું કોને? બ્લેક કોબરાને. અને વિચાર કરવા લાગ્યો, અરે આ તો બ્લેક કોબરા છે, આ તો સૌથી ઝેરી સાપ કહેવાય, અને આણે એકવાર કાટી લીધું એટલે વ્યક્તિ ગયો, બચી જ ના શકે. અને એટલું ચિંતન એના મને પેલા બ્લેક કોબરાનું કર્યું કે મને કોબરા કાટી ગયો, મને કોબરા ખાઈ ગયો, હવે હું બચી ના શકું, હવે હું બચી ના શકું, હવે હું ગયો. અને એના મનની શક્તિ જુઓ જીવનમાં એટલી કે જેટલું ચિંતન એને કોબરાનું કહ્યું, એમ કરતા કરતા એનું શરીર આખું બ્લુ પડવા લાગ્યું. ઓર તો ઓર એના મોઢામાંથી ઝાગ નીકળવા લાગ્યા. અને હું ગયો કરતા કરતા એક ક્ષણ એવી આવી કે એ ઢળીને પડ્યો, મૃત્યુ પામ્યો. પણ સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ કે જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એના શરીરમાંથી કોબરાનું ઝેર મળ્યું. વિચાર કરો, આ મનની શક્તિ એવી છે કે જે મન કોબરાનું ચિંતન કરીને કોબરાના વિષને બનાવી શકે, એ જ મન જો પ્રભુનું ચિંતન કરે તો પ્રભુના અમૃતને બનાવી ન શકે. તમે એ મનને કયા કામે લગાડો છો ને એ તમારી ઉપર છે. વિષ્ણુ ચિંતન કરશો તો વિષને પ્રગટાવવાની શક્તિ પણ આ મન પાસે છે, અને પ્રભુનું ચિંતન કરશો તો પ્રભુના અમૃતને પ્રગટાવવાની શક્તિ પણ આ મન પાસે છે. અને એટલે દયારામભાઈ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરાવતા હવે કહે, નટવર છબી નંદલાલની એવું ચિંતન કરે મનમાં. મોર મુકુટ શિર તિલક કુંડળ નખવેસર ચિબુક સોહાર. બોલે પ્રભુના સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરું? પ્રભુ કેવા જ નટવત વેશ, નટવત પણ છે અને વરવત પણ છે. એનું ચિંતન કરે મુખમાં મનમાય. મોર મુગુટ, સુંદર મોરનું મુગુટ ધર્યું છે. શિર તિલક કુંડળ નકવેસર ચિબુક સોહાય. જો આ અનુભૂતિ તો દયારામભાઈએ પોતાની કરી છે, અને પોતાની અનુભૂતિ જ્યારે આપણને કહી રહ્યા છે, પણ એ અનુભૂતિ જ્યારે આપણી બને ત્યારે જીવનમાં કાર્ય થાય. જો બીજાની અનુભૂતિથી ભાવ જાગે, પણ ભાવ પુષ્ટ તો પોતાની અનુભૂતિથી થાય કે ન થાય. અને એટલે કહ્યું કે સોહે કૌસ્તુભ મુક્તા વનમાલા. પ્રભુના હૃદયમાં શું છે? બોલે કૌસ્તુભ મણિ છે. મુક્તા એટલે કે મોતીઓની માળા પણ છે. અને કહેવાય ને કે કૌસ્તુભ મણિ એટલે શું? જેટલા પણ મુક્ત જીવો છે એ બધાને ભગવાને પોતાના હૃદયથી લગાવીને રાખ્યા છે. અને કાનોમાં કુંડળ છે, નકવેસર છે, ચિબુક છે. અને એમ પ્રભુના મુખારવિંદનું, જો ઠાકોરજીના સવારે જે શૃંગાર ધરીને આવ્યા, જ્યારે પણ દિવસમાં ખાલી સમય હોય 5 મિનિટ કાઢી આંખો બંધ કરી પ્રભુના જ્યારે શૃંગાર ધરી, પ્રભુના જ્યારે દર્શન કરીને આપણે આવ્યા હતા, ફરી એ દર્શન મનમાં ચિંતન કરો. આપના મસ્તકમાં શું ધર્યું હતું આજે? કેવી અલકાવલી હતી, તિલક કેવું લાગતું હતું, પ્રભુના દર્શન કેવા થતા હતા. એ પ્રભુના સ્વરૂપનું વારે વારે જ્યારે આ મન ચિંતન કરે તો આ મન પ્રભુના સ્વરૂપમાં લાગે, પ્રભુના સ્વરૂપમાં સ્થિત થાય. અને જો જ્યારે મનની અંદર દૃઢતા આવે ને કે મારા પ્રભુ મારા સાથે બિરાજે છે, એ નિશ્ચય જ્યારે મન કરે ને ત્યારે પ્રભુનો વાસ ત્યાં થાય. જો આ પ્રભુના દર્શન તો દયારામભાઈ આપણને કરાવ્યા, પણ આપણને લાગે આપણે રહ્યા સંસારમાં અને પ્રભુ બિરાજે ત્યાં, તો પ્રભુની પાસે જવું હોય તો પ્રભુની પાસે જવાનું કોઈ નકશો કે કોઈ જીપીએસ ખરું? તો દયારામભાઈએ પ્રભુને પામવાનો રસ્તો પણ બતાવ્યો છે. સૌથી પહેલા એ જાણવું પડે કે પ્રભુ રહે છે ક્યાં. તો દયારામભાઈ કહ્યું, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. જ્યારે ભક્ત એ નિશ્ચય કરે ને કે પ્રભુ મારા છે, મારી સાથે છે, સદા મારી સાથે છે, એનો નિશ્ચય, અને નિશ્ચય રૂપી મહેલની અંદર ભગવાન વસે છે. હવે એ મહેલ સુધી જીવે પહોંચવું હોય તો પહોંચવાનો રસ્તો કેવો? જો દયારામભાઈએ આખું એડ્રેસ આપી દીધું છે કે જે જગ્યાએ ભગવાન રહે છે એ દેશ કયું, એ નગર કયું, એ શેરી કઈ, એ પોળ કઈ, કયા પગથિયા ચડવાના, એ આખું એડ્રેસ આ પદની અંદર દયારામભાઈ આપ્યું છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. તો એ એડ્રેસ તમારે જાણવું છે? જેને પ્રભુ પાસે, પ્રભુને મળવાની, પ્રભુને પામવાની કામના હોય
તો એ એડ્રેસને જાણીએ, તો શ્રવણ કરીએ અને એનું દર્શન કરીએ કે પ્રભુને મેળવવા હોય તો પ્રભુ પાસે જવાનું એડ્રેસ શું છે. અને અમારા દયારામભાઈ એ પ્રભુની પાસે લઈ જવાનું એડ્રેસ આપતા કહે, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજ લાડીલો. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજ લાડીલો. જે રે જાય તે ઝાંખી પામે હોજી રે, જે રે જાય તે ઝાંખી પામે હોજી રે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજ લાડીલો. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. જ્યારે ભક્તનો નિશ્ચય કે પ્રભુ મારા અને હું પ્રભુનો, એ નિશ્ચય રૂપી મહેલની અંદર પ્રભુનો વાસ છે. અને યદિ એ જગ્યાએ ન જાય તો ભૂલ્યા ભમે તે બીજા બદનમાં. ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધે રે, ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધે રે. હરિ ના મળે કે ઠામે હોજી રે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજ લાડીલો. જો પ્રભુનો વાસ ક્યાં છે, પ્રભુ ક્યાં વસે છે, યદિ સમજાયું ન હોય તો આપણે પ્રભુ તરફ જતા નથી, ખાલી ફાંફા મારીએ છીએ. પેલો બળદ ગોળ 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 ફરતો હોય, બરાબર, કેટલાય કિલોમીટર ચાલે પણ હોય ત્યાં ને ત્યાં કે નહીં. અને કદાચ કોઈ વ્યક્તિ રસ્તો ભૂલ્યો હોય અને મંઝિલ સુધી પહોંચવા માટે આમ તેમ ભટકતો હોય, અને એક વ્યક્તિ એ કે જેની પાસે સાચું એડ્રેસ હોય અને એ પણ ચાલી રહ્યો છે. જોવા જાઓ તો આજકાલ પેલા ફોનમાં કેટલા સ્ટેપ ચાલ્યા એ સ્ટેપનું કેલ્ક્યુલેશન આવતું હોય છે ને. કેટલાની પાસે છે, કેટલા સ્ટેપ આજે ચાલ્યા? બહુ સરસ, ઘણા પાસે છે. તો યદિ પેલો બળદ પણ ગોળ 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 ફરતો હોય, એના સ્ટેપ જુઓ તો પણ સરખા. કોઈ પેલો રસ્તો ભટકી ગયો હોય અને આ ગલીથી પેલી ગલીમાં, પેલી ગલીથી પેલી ગલીમાં ભટકતો હોય, એના સ્ટેપ એ સરખા. અને એક એ જેની પાસે એડ્રેસ હોય અને સાચે રસ્તે આવી રહ્યો છે, એના સ્ટેપ કદાચ ઓછા હશે, પણ જેની પાસે સાચો એડ્રેસ છે એ પોતાની મંઝિલ તરફ જઈ રહ્યો છે. તો દયારામભાઈ કહે છે, ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધતા, હરિ ન મળે કે ઠામે જોજી રે. ખાલી ભટકવાથી ભગવાન મળતા નથી. જો ભગવાન ક્યાં છે એ જાણ્યું નથી, તો ભગવાન ક્યાં છે તો એનું પાક્કું એડ્રેસ આપણને દયારામભાઈ આપે છે અને કહે, ઓ સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો હોજી રે. સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો હોજી રે. વીરતાપ પોળિયાને મળી મેલે પેસ જોરે, વીરતાપ પોળિયાને મળી મેલે પેસ જોને. સેવા સીડી ચડી થાજો હોજી રે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજ લાડીલો. જો આખું એડ્રેસ આપ્યું છે સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા કહીએ કે પ્રભુ જ્યાં વસે છે એ દેશ કયો, પછી એ નગર કયું, અને નગર તો કયું પણ એમાં પાછી પોળ કઈ અને ક્યાંથી જવાનું. અને જે પોળમાં તમે જશો તો પ્રભુ પાસે લઈ જવા વાળા ત્યાં 2 સિક્યોરિટી ગાર્ડ ઉભા હશે, અને એ સિક્યોરિટી ગાર્ડ ઉભા હોય ને એ મળશે તો પ્રભુ પાસે પહોંચશો. તો સૌથી પહેલા કયું પ્રભુ ક્યાં વસે છે, કયા દેશમાં વસે છે? તો દયારામભાઈ કહે, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે અને પ્રેમની પોળ પૂછી જાજો હોજી. દેશ કયો? સત્સંગ દેશ. નગરનું નામ કયું? ભક્તિ નગર. અને જ્યારે સત્સંગ રૂપી દેશ મળે, સત્સંગ રૂપી દેશમાં આવી ગયા છો, ગુણગાન કરી રહ્યા છો એટલે ભક્તિ રૂપી નગરમાં પણ આવી ગયા છો.
અને જ્યારે પ્રભુને સુખ આપવાનો વિચાર આવે ત્યારે માનવાનું આ પ્રેમની પોળ પણ તમને જડી ગઈ. જ્યાં પ્રભુને આનંદ આપવાનો વિચાર આવે, પ્રભુને સુખ થાય એવો કંઈ કરવાનો વિચાર આવે તો માનવાનું પ્રેમની પોળ જડી ગઈ. અને પ્રેમની પોળ પૂછી જાજો હોજી રે. અને જ્યારે એ પોળ મળે અને ત્યાં પ્રભુનો મહેલ આવશે ને તો બહાર બે પોરિયા એટલે કે બે સિક્યોરિટી વાળા તમને ત્યાં મળશે, બે સેવકો મળશે. અને સેવકો ન મળે તો મહેલમાં એન્ટ્રી નહીં થાય. અને એ બે પોળિયા કોણ છે? વિરહ તાપ પોળિયા. કયા કયા? સત્સંગ રૂપી દેશમાં આવ્યા, ભક્તિ રૂપી નગર મળ્યું, પ્રેમની પોળ મળી ગઈ અને ચાલતા ચાલતા જશો. અને જે વખતે પ્રભુના દર્શનનો વિરહ જાગે, પ્રભુના દર્શનનો તાપ જાગે ત્યારે માનવાનું એ બંને પ્રભુના પોળિયા અમને મળી ગયા, એ બંને પ્રભુના અનુચરો મળી ગયા. વિરહ તાપ પોળિયાને મળી મહેલે પેસજો હોજી રે. અને આ વિરહ તાપ બે પોળિયા મળ્યા તો મહેલમાં એન્ટ્રી થશે, એના સિવાય નહીં. અને જ્યારે મહેલમાં એન્ટ્રી થશે ને તો ત્યાં એમને એમ નહીં જવાય, ત્યાં સીડી હશે. બોલે કઈ? વિરહ તાપ પોળિયાને મળી મહેલે પેસજો રે, સેવા સીડી ચડી ભેડા થાજો હોજી રે. જ્યારે એ વિરહ તાપ રૂપી પોળિયા તમને મહેલમાં લઈ જાય તો ત્યાં સીડી હશે અને સીડી ચડ્યા વિના એની પાસે જવાશે નહીં. અને સીડી કઈ છે? સેવા સીડી. અને જ્યારે સેવા કરતા કરતા એ સીડી ચડશો ત્યારે પ્રભુ મળશે. અને જ્યારે પ્રભુને મળશે ત્યારે શું કરશો તો વર્ણન કરતા કહે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી રે. દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોજી રે. હું ભાવ પુમ ભાવ ન્યોછાવર કરીને, હું ભાવ પુમ ભાવ ન્યોછાવર કરીને ગિરિધર વર તમો વરજો હોજી રે. નિશ્ચય ના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો. જ્યારે ભગવાનની પાસે જશો તો પ્રભુને ભેટ શું ધરશો? દયારામભાઈ કહે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો. બોલે પાત્ર કયું લેશો? બોલે દીનતાનું. દીનતા સિવાય કોઈ પાત્રમાં પ્રભુ કંઈ ગ્રહણ કરતા નથી. અને દીનતાનું પાત્ર અને એમાં મનરૂપી મણીને મૂકી ભેટ ભગવંતજીને ધરજો. અને પ્રભુને ભેટ ધર્યા પછી નોછાવર પણ થાય. તો નોછાવર શું કરશો? તો કહે હું ભાવ હું ભાવ. નોછાવર કરીને શ્રી ગિરધરવરને વળજો રે. અને આપણો હું ભાવ કે હું કંઈક છું, હું કરી રહ્યો છું, એ હું ભાવ ને પૂ ભાવ નોછાવર કરી ગિરધરવરને વળજો છું. અને આગળ કહે કે આપણા ઈચ્છાથી આ કંઈ ન થાય, આ કેવી રીતે થાય? તો વર્ણન કરતા દયારામભાઈ કહે, એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા, કૃપા વિના સિદ્ધન થાય હોજી રે. એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા, કૃપા વિના સિદ્ધન થાય હોજી રે. વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું, વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું. દેવી જન પ્રતિ દયો ગાય હોજી રે. નિશ્ચય ના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો. જે જાય તે ઝાંખી પામે હોજી રે. જે રે જાય તે ઝાંખી પામે હોજી રે. નિશ્ચય ના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો, વસે મારો વાલમો. કહ્યું કદાચ બધાને આ એડ્રેસ મળી જાય તો જેને જેને એડ્રેસ મળ્યું હોય શું બધા પહોંચી શકે? તો દયારામભાઈ કહે કે એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા.
પ્રભુએ જેને વરણ કરવાનો વિચાર કર્યો હોય એ જ સન્મુખ પહોંચી શકે. પણ શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. શ્રી વલ્લભની કૃપા થાય, શ્રી વલ્લભ શ્રીજી સાથે આપણને જોડી દે તો સહજ રીતે એમની ટહેલ આપણે કરી શકીએ. એ વાત આની અંદર કહી અને આ પ્રભુનું જે સ્મરણનો પ્રકાર આપણને બતાવ્યો, પ્રભુના સ્વરૂપનું ચિંતન તો બતાવ્યું કે કેવી રીતે પ્રભુના શ્રીઅંગના, પ્રભુના વસ્ત્રના, પ્રભુના શૃંગારના એક એક ચિંતન કરવું. અને આગળ 20માં ચંદ્રવાળાની અંદર પ્રભુના ચરણારવિંદનું સ્મરણ અને ચરણારવિંદના ચિહ્નોનું સ્મરણ કેવી રીતે કરવું એ પણ પ્રકાર આપણને બતાવ્યો. અને આગળ કહી રહ્યા છે 16 ચિહ્ન પદ પંકજે દક્ષિણે નવવામે સાત સ્વસ્તિક અષ્ટકોણ જંબુ ફળ યવ પવિધ્વજ ઉર્ધ્વ રેખા વિખ્યાત ખ્યાતે અંકુશ અંબુજ મત્સ્ય વ્યોમ કળશ ઇન્દ્રધનુ ને અર્ધ સોમ ત્રિકોણ ગોપદ ખટ દશ ધ્યાન નિત્ય કરે નિર્ભય પદદાન સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. પંકજે આગળ એક સાથે દક્ષિણે નવવામે સાત સ્વસ્તિક અષ્ટકોણ જંબુ ફળ યવ પવિધ્વજ ઉર્ધ્વ રેખા વિખ્યાત ખ્યાતે અંકુશ અંબુજ મત્સ્ય વ્યોમ કળશ ઇન્દ્રધનુ ને અર્ધ સોમ ત્રિકોણ ગોપદ ખટ દશ ધ્યાન નિત્ય કરે નિર્ભય પદદાન સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો આ 20મો ચંદ્રાવળા છે અને દયારામભાઈ જે ક્રમ સ્વીકારે છે ને ક્રમ પણ બહુ સૂચક હોય છે. અને ક્રમ કેવી રીતે બોલે, જ્યારે 19 વર્ષ જીવનમાં વ્યતીત થાય ને ત્યારે હર 19 વર્ષે જીવનમાં શું આવે? વિષ. શું આવે? જીવનની અંદર 19 વર્ષની સાયકલ હોય. તમારા જીવનના 19, 20 વિચાર કરીને જોજો. અને એના પછી પણ 19 ને 19, 38 ને જ્યારે જીવનના 38 અને 39મું વર્ષ તમારું યાદ કરજો, ધોળે દિવસે તારા જોયા હશે. 38, 39, કારણ કે દર 19 વર્ષે જીવનમાં વિષ આવે. અને જ્યારે જીવનમાં વિષ આવે ત્યારે શું કરવું? તો અહીંયા દયારામભાઈએ કહ્યું, પ્રભુના ચરણારવિંદના ચિહ્નોનું ચિંતન કરવું. કારણ કે પ્રભુના ચરણ કેવા છે? ધ્યેયમાપદી. ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે ને કે વિપત્તિના સમયમાં, કષ્ટના સમયમાં જેનું ચિંતન કરીને આપણે
અભય રહી શકીએ એવા પ્રભુ આપના ચરણારવિંદ છે. જો હું ઘણી વાર કહેતો, બહુ વરસાદ આવતો હોય અને તમે ચાલતા ચાલતા રોડમાં જતા હો અને તમારે પલળવું ન હોય તો શું કરો છો? શું કરો છો? શેડની વચ્ચે. કેટલા હોશિયાર વૈષ્ણવ વડોદરાના. વરસાદ આવતો હોય અને પલળતા બચવું હોય તો શું કરવાનું? બોલે શેડ નીચે આવી જવાનું. એ જ રીતે જ્યારે બહુ તડકો હોય, બહુ ગરમી હોય અને ગરમીમાં તમારે બચવું હોય તો શું કરો? શેડ નીચે આવી જવાનું. અને શેડ નીચે આવી જઈએ તો આપણે ગરમીથી પણ બચી જઈએ, વરસાદથી પણ બચીએ. તો એ જ રીતે જ્યારે જીવનમાં કષ્ટ કે વિપત્તિઓ બહુ આવતી હોય તો શું કરવાનું? બોલે પ્રભુના ચરણારવિંદના શેડ નીચે આવી જવાનું. તો આપણે વિચાર કરીએ કે પ્રભુના ચરણારવિંદના શેડ નીચે આવવું હોય તો શું કરવાનું? તો દયારામભાઈ કહે છે કે આ પ્રભુના ચરણારવિંદના ચિહ્નો અને ચરણારવિંદના ચિહ્નોનું વારે વારે જ્યારે ચિંતન કરીએ ને તો જીવનમાં ગમે તેવી કસોટી કેમ ન હોય, પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરીએ તો એ વસ્તુ આપણને સ્પર્શ કરી શકતી નથી. માટે કહ્યું 16 ચિહ્ન પદ પંકજે. 16 ચિહ્ન પ્રભુના ચરણોમાં છે. કેવા? બોલે દક્ષિણ ચરણે 9 અને વામ ચરણે 7. કયા કયા? દક્ષિણ ચરણમાં 9 છે અને વામમાં 7 છે. એમાં સ્વસ્તિક છે, અષ્ટકોણ છે, જંબુફળ છે, યવ, આવી, ધ્વજ, ઉર્ધ્વ રેખા, આ બધા ચિહ્નોનું વર્ણન કર્યું. અને એક એક ચિહ્ન એવા છે કે જેટલું જેટલું એનું ચિંતન કરો ને, ચિંતન કરતા કરતા જીવનમાં આવેલી કેવી પણ સમસ્યા કેમ ન હોય એને તમારા ઉપર હાવી નહીં થવા દે. જ્યારે પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરીને બેઠા હશો ને, પ્રભુના ચરણારવિંદને પકડીને બેઠા હશો, આ જગતમાં કોઈની શક્તિ નથી તમને વિચલિત કરી દે. જો જીવનમાં ચિંતાઓ આવે છે ક્યારે, જીવનમાં સમસ્યાઓ આવે છે ક્યારે, હું કાયમ કહેતો હોઉં ચિંતાઓનું કોઈ અસ્તિત્વ નથી. બોલે ચિંતાઓનું સિમ્પલ ડેફિનેશન શું? બોલે ભગવદ આશ્રયનો અભાવ એ પરિસ્થિતિને કહેવાય ચિંતા. ચિંતા કોને કહેવાય? ભગવદ આશ્રય અને ભગવદ શરણાગતિનો અભાવ એને કહેવાય ચિંતા. બોલે જ્યારે જ્યારે પણ ભગવદ આશ્રય ઘટે, જ્યારે જ્યારે પણ શરણાગતિ ઘટે, ત્યારે ત્યારે ચિંતા આવે. અને જ્યારે જ્યારે પણ જીવનમાં મન વિચલિત થાય, ઠાકોરજીના ચરણને પકડી લેવા, પ્રભુના ચરણનો આશ્રય કરવાનો. અને પ્રભુના ચરણના છત્ર નીચે આવી જશો તો કોઈ પણ સમસ્યા વિચલિત નહીં કરી શકે. એ વાત આ 20મા ચંદ્રાળાની અંદર દયારામભાઈ કરી. અને આજે બીજી પણ મારે એક વાત બધાને કરવી છે. મને ખ્યાલ છે કે જ્યારે વલ્લભ સાખીના સમયમાં અહીંયા સૌથી પહેલા મેં ઘોષણા કરી હતી આપણા પુષ્ટિ પરિવાર દ્વારા હમ્પીની અંદર 46મા અને 49મા બેઠકજીની ઘોષણા સૌથી પહેલા મેં કરી હતી. તો એ આ જ ગ્રાઉન્ડમાં વલ્લભ સાખી વખતે આ જ પરિવાર દ્વારા, અને એ ઘોષણા પછી જગ્યા પણ આપણે લઈ લીધી અને કાર્ય પણ શરૂ થયું. પણ આપ સૌ જાણો છો કે એ જગ્યા યુનેસ્કો હેરિટેજ સાઇટ છે. અને જે પણ જાણકાર હશે એને ખ્યાલ હશે કે જ્યારે યુનેસ્કો હેરિટેજ સાઇટની અંદર જ્યારે કોઈ કાર્ય કરાવવું હોય, અને એ જગ્યા તો એ હતી કે જ્યાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હતો કે આ 50 કિલોમીટરના રેડિયેશનમાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું એની પરમિશન નથી. પણ આપણે નક્કી કર્યું હતું કે શ્રી મહાપ્રભુજીનું સ્થાન ત્યાં છે, એ સ્થાન ત્યાં પ્રગટ થવું જોઈએ. અને બહુ લાંબી પ્રોસેસ પરમિશનોની, દુનિયાભરની, પણ લગભગ તમે જુઓ ને આટલી જાડી ફાઇલ ખાલી પરમિશનોની છે. કારણ કે યુનેસ્કો હેરિટેજ સાઇટ અને એની અંદર જ્યારે કાર્ય કરાવવાનું હતું, પહેલા તો એકવાર કહ્યું કે આ જગ્યાની અંદર કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શનની પરમિશન જ નથી. ત્યારે અમે પાછા ત્યાં હમ્પીમાં ગયા, વાતો થઈ અને કહ્યું કે કેમે કરીને આ જગ્યામાં અમારે કન્સ્ટ્રક્શન કરવું છે. અને જ્યારે એ 50 કિલોમીટરનું જે રેડિયેશન જેને યુનેસ્કો હેરિટેજ સાઇટમાં લીધેલી છે અને એમાં આપણે બનાવવાનું હતું, અને જ્યારે એ લોકોએ એનું સંશોધન કર્યું તો એમણે સામે પ્રશ્ન પૂછ્યો કે આ જગ્યા આપને કેવી રીતે મળી? બોલે કેમ? કે આખા 50 કિલોમીટરની અંદર આ જ એક પ્લોટ એવો છે કે જેમાં ધાર્મિક મઠ બાંધવાની પરમિશન છે. મેં કહ્યું કે આ મનોરથ આપણો નથી, આ શ્રી મહાપ્રભુજીનો. આજે 550 વર્ષ થોડા સમયમાં પૂરા થવા જઈ રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્થાન
અને એવું સ્થાન જ્યાં મહાપ્રભુજીએ દિગ્વિજય કર્યો અને જ્યાં મહાપ્રભુજી જગતગુરુ કહેવાયા. અને મનમાં એક જ સંકલ્પ હતો કે શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી આગળ વધ્યા છે અને મહાપ્રભુજીની પ્રેરણાથી જ આ કાર્ય સિદ્ધ થશે. નવા ગમે તેટલા સ્થાન થાય પણ આપણા પુષ્ટિ માર્ગના વૈષ્ણવોની આ ધરોહર છે કે જ્યાં આપણે 84 બેઠક આપણે કહેતા હોઈએ અને 84 બેઠક આજે 500 વર્ષ થયા પછી પણ મહાપ્રભુજીને આપણે પ્રગટ ન કરી શકીએ તો આપણા માટે શરમની વાત છે. અને પાછું કામ શરૂ થયું અને પાછું કહ્યું કે અહીંયા એવો નિયમ છે કે આ આખું લેન્ડ જે હતું ને એ કૃષ્ણદેવરાય રાજાના સમયનું, અને કહેવાય કૃષ્ણદેવરાય રાજાના સમયના કોઈ પણ મોન્યુમેન્ટ આસપાસ હોય તો એના 100 મીટરની અંદર આપણી જગ્યા આવતી હોય તો કન્સ્ટ્રક્શનની પરમિશન ન મળે. પાછું ત્યાં અટકાવવું પડ્યું અને પાછા અમે ગયા અને સર્વેયરને બોલાવ્યા અને કહ્યું કે શેના માટે આ અટકાવ્યું છે? તો કહે કે ના, કૃષ્ણદેવરાય ટાઈમનું કોઈ પણ મોન્યુમેન્ટ કે છત્રી ત્યાં હોય અને અહીંયા સામે છત્રી છે અને 100 મીટરની અંદર જગ્યા આવતી હોય તો કન્સ્ટ્રક્શન ન થાય. ત્યારે કહ્યું કે એકવાર માપો તો ખરા. એ લોકો કહે અમારા તો આ રોજનું કામ છે, આ 70 થી 80 મીટર હશે. ત્યારે મેં કહ્યું એકવાર માપો તો ખરા. અને ત્રણ વાર એ લોકોએ માપ્યું અને 102 મીટરનું અંતર આવ્યું. અને 102 મીટરનું અંતર આવ્યું ત્યારે લાગ્યું કે હવે શ્રી મહાપ્રભુજીની પૂર્ણ ઈચ્છા છે અને કાર્ય ધીમે ધીમે શરૂ થતું ગયું. પણ નોર્મલ જગ્યાએ આપણે કાર્ય કરીએ અને ત્યાં કરીએ એમાં જમીન આસમાનનો ફરક. એક સ્ટેપ કરીએ ને, ખાડો ખોદીએ ને તો એ રેકોર્ડિંગ માટે આવે, રેકોર્ડિંગ કરે, સોઇલ ટેસ્ટ થાય. કારણ કે ત્યાં કૃષ્ણદેવરાય રાજાનો ખજાનો ઘણીવાર મળતો હોય છે. સોઇલ ટેસ્ટ થાય પછી કે હવે આટલું ચણીએ, પાછું સર્વે કરવા મોકલવાનું, પાછું પાસિંગ થાય, પાછું આવે. પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનું જે આખી પરમિશન આપણને મળી અને જે કામ ચાલી રહ્યું છે ને એ થોડા સમયમાં બન્યા પછી કેવું લાગશે, મારો વિચાર છે કે આજે સૌથી પહેલા એની 1-2 મિનિટની ક્લિપ છે. અહીંયા છે સ્ક્રીન છે ને? આગળ છે? અહીંયા લોકો માટે, આગળના લોકો માટે છે? સરસ. તો એ સ્ક્રીનના ઉપર જો આજ સુધી આ ક્લિપ મેં અમારા અમદાવાદમાં બતાવી નથી. કારણ કે જો યુનેસ્કોના જ્યારે કેટલાક નિયમો હોય ને કે કન્સ્ટ્રક્શનમાં કે એક જ માળની પરમિશન મળે, એની ઉપર છપ્પર રાખવું પડે અને આખું જે કન્સ્ટ્રક્શન જે આપણે કરીએ ને એ કૃષ્ણદેવ રાય રાજાના સમયમાં જે પ્રકારનું સ્ટ્રક્ચર થતું હતું એ પ્રકારનું કરવામાં ત્યાં આવે. ખાલી 2 મિનિટની શોર્ટ ક્લિપ જેમાં બહારનું તમને સ્ટ્રક્ચર બતાવવામાં આવશે કે કેવી રીતે અંદર એન્ટર થાવ, ત્યાં ઓફિસ આવશે, એના પછી 46માં બેઠકજી, પછી 49માં બેઠકજી, આ તરફ અપરસ કોઠા, આ તરફ મોટો સત્સંગ હોલ, એના પછી આચાર્ય કક્ષ, એના પછી બહારગામથી આવેલા વૈષ્ણવને રહેવાના કોટેજ, ડોર્મેટરી, એ બધું ત્યાં જે રીતે નિર્માણ કામ ચાલી રહ્યું છે એનું એક વિઝ્યુઅલ જે છે, જે પ્લાનની પરમિશન આપણને મળી છે ને જે કામ ચાલી રહ્યું છે એનું 1 મિનિટ માટે અહીંયા પ્લે કરીશું. જેની પાસે સામે ટીવી ન હોય તો આપણી યુટ્યુબ ચેનલની એનું દર્શન કરાયું. અને ટૂંક સમયમાં જ્યારે પણ એની ઘોષણા થશે કે ક્યારે પાટોત્સવ કરીએ છે અને ત્યારે આપણે બધાએ મળીને ત્યાં જવાનું છે ને ભવ્ય રીતે એક ઐતિહાસિક ક્ષણો ત્યાં હશે. કારણ કે હું આ ભૂમિને, આ સ્થાનને ક્યારે ભૂલી ન શકું. કારણ કે જ્યારે આની એનાઉન્સમેન્ટ થઈ ત્યારે મને હતું કે ત્યાં સાઉથમાં કોણ આવશે, કેવી રીતે થશે. પણ સૌથી વધારે અને સૌથી પહેલો પ્રતિસાદ આ બેઠકજીમાં મળ્યો હોય તો વડોદરાના વૈષ્ણવનો પ્રારંભ થયો હતો. એટલે આ જે ક્લિપ બી હતી, મારી અંતરની ઈચ્છા હતી કે મારે બીજે બધે પબ્લિશ કરતા પહેલા સૌથી પહેલા એ ગ્રાઉન્ડની અંદર બતાવી છે. કારણ કે જુઓ, જ્યારે આ કાર્ય થતું હતું ને મને ઘણાએ કીધું કે અમે લોકો બેઠા છીએ, આ એક સાથે પૂરું કરી દો. પણ અમારી ઈચ્છા હતી કે જે વૈષ્ણવોએ ભરોસો કરી 1 પૈસો પણ આપ્યો હોય એ ખોટી જગ્યાએ વેસ્ટ. મેં કીધું જ્યાં સુધી મને કાગળિયામાં એક પરમિશન ન હોય ને હું ઉતાવળ નહીં કરું, ધીમે ધીમે થશે. પણ કામ એવું થવું જોઈએ કે 100 વર્ષ પછી પણ કોઈ ત્યાં હટાવી ન શકે. અને એ જ પ્રકારે શ્રી મહાપ્રભુજી આ મનોરથ પૂરા કરી રહ્યા છે. તો એના માટે આપ સૌથી પહેલા આ વડોદરાના વૈષ્ણવોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે અહીંયાથી આ બેઠકજીની વધાઈ સૌથી પહેલા અપાઈ હતી અને વાત વધતા આગળ ગઈ. તો આજે મારી એવી અંતકરણની ઈચ્છા હતી કે આજે હું એની વધાઈ આપું. અને પ્રભુના ચરણારવિંદની વાત આવીને એટલે કહેવાનું મન થયું
કે આ ચરણારવિંદના આશ્રયને કારણે જ જે અસંભવ વસ્તુ હતી એ જગ્યાએ કહું ને, છેલ્લા 10 વર્ષમાં કોઈને પણ કન્સ્ટ્રક્શનની પરમિશન નથી મળી. આપણને રેર કેસની અંદર. અને ઠાકોરજી મહાપ્રભુજી એવી અનુકૂળતા કરતા ગયા કે જાણે પહેલેથી ગોતીને મહાપ્રભુજી રાખેલી હોય એ જગ્યા આપણને મળી. એ જગ્યાની અંદર આ બધા વિકલ્પો ઉત્પન્ન થયા. અને આગળ તો બીજા ઘણી બધી વસ્તુ કરવાની છે, મારે કહેવું નથી, જ્યારે થશે ત્યારે કરીને બતાવીશું. અને એટલા માટે આ 20મા ચંદ્રવાળાનો અર્થ કરી અને પછી 20મા ચંદ્રવાળામાં દયારામભાઈએ આપણને કહ્યું કે જ્યારે જ્યારે પણ કષ્ટ આવે ત્યારે પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરવું. ત્યારે વૈષ્ણવના મનમાં આવે કે આ કહેવું તો સહેલું છે પણ કરવું સહેલું. વાહ, એ તો જેના ઉપર વીતે એને ખબર પડે. જ્યારે જીવનમાં એવી સમસ્યા આવી જાય, જ્યારે જીવનમાં એવા કષ્ટો આવી જાય, તો પછી પોતાના મનને સ્થિર કેવી રીતે રાખવું? જ્યારે જગતમાં રહી રહ્યા છીએ તો જગતમાં ઘણીવાર એવી ઘટનાઓ ઘટતી હોય જેના માટે તૈયારી ન હોય. ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી હોય જેમાં મન વિચલિત થઈ જાય, તો પછી આ મનને પ્રભુમાં કેવી રીતે પરોવવું? જ્યારે એ પ્રશ્ન, કારણ કે દયારામભાઈને ખબર હતી કે એક દિવસ આ કથા ક્યાં થવાની છે? વડોદરામાં. અને વડોદરામાં જ્યારે આ વસ્તુ કહીશ કે જ્યારે લૌકિક કષ્ટ હોય કે કસોટી હોય, પ્રભુના ચરણનો આશ્રય કરવો, અને ત્યાં બેસેલા ઘણા બધા વૈષ્ણવના મનમાં આ પ્રશ્ન આવશે કે કહેવું સહેલું છે પણ કરવું સહેલું. પ્રભુના ચરણોમાં ચિત્ત રાખવું, પ્રભુમાં મન રાખવું, એ આપ કહી તો રહ્યા છો, પણ કેવી રીતે રાખવું? દયારામભાઈને ખબર હતી કે આ પ્રશ્ન અહીંયા બેસેલા ઘણા વૈષ્ણવના મનમાં જાગશે, એટલે 21મા ચંદ્રાવડાની અંદર એનો ઉપાય બતાવતા આપણને કહી રહ્યા છે કે આ કસોટીના સમયમાં લૌકિકમાં રહીને પણ પોતાનું મન પ્રભુમાં કેવી રીતે રાખવું તેનું વર્ણન કરતા 21મા ચંદ્રાવડામાં કહે છે